યસ શરૂઆતમાં બધાને ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આપણી આ ફેમિલીની અંદર. અને આ ફેમિલીની અંદર આપણે દરરોજ સવારે 8 વાગે લાઈવ ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરીએ છીએ મિત્રો. શેના માટે? તો કે આવનારી પેટા હિસાબની અને સબ ઓડિટરની પરીક્ષા માટે. અને એમાંય હવે તમારામાંથી લગભગ બધા વિદ્યાર્થીઓ છે એ પેલું સિનિયર ક્લાર્કનું જે ટેન્શન હતું એમાંથી થોડા હળવા થઈ ગયા હશો. ગઈકાલે ડીવાયએસઓ કદાચ કોઈને આપવાની હતી તો એ લોકો ડીવાયએસઓ આપીને પણ થોડા ઘણા હળવા થઈ ગયા હશો. એકાદું નાનું એવું બર્ડન કદાચ કોઈ ઉપર હોય સરી કે આવતા રવિવારે એસટીઆઈ આપવાની છે. ચાલો કાંઈ વાંધો નહીં, આવતા રવિવારે તમે એસટીઆઈ આપો પછી તો ઓલમોસ્ટ એવું થઈ જશે કે તમે લોકો બીજી આગળ બને સિવાય કે કોઈ નાની નાની બીજી એક્ઝામિનેશન છે એ હોય, પણ એના સિવાય તો પછી આપ લોકો ફ્રી જ છો. તો ખાસ યાદ રાખજો કે હવે તમારો ટાર્ગેટ છે ને મિત્રો એ માત્ર અને માત્ર પેટા હિસાબની હોવો જોઈએ. આગલી બધી પરીક્ષાઓ વહી ગઈ જે હતું એ, પણ હવે સૌથી વધારે મહેનત આની અંદર કરવાની છે. કોઈ પ્રકારની કચાશ ન રાખતા અને તૈયારી કરી અને ગમે એમ કરીને મિત્રો તમારા સપના છે ને એ પૂરા કરવાના છે. અને આવા સપના પૂરા કરવા માટે શરૂઆત કરીએ આપણે આજના દિવસના સેશનની. આજના દિવસના સેશનની શરૂઆત એક નાના એવા મોટિવેશનલ કોર્સ સાથે કરીએ કે લક્ષ્ય જ્યાદા દૂર નહીં, બસ રફતાર થોડી તેજ કરनी है. अब लक्ष्य ज्यादा दूर नहीं, बस रफ्तार थोड़ी तेज करनी है. आज खामोशी से पढ़कर कल अपनी सफलता की कहानी लिखनी है. आज खामोशी से पढ़कर कल अपनी सफलता की कहानी लिखनी है. હવે શાંતિથી વાંચી લેવાનું છે, ભણી લેવાનું છે અને હવે રફતાર તમારી ગતિ છે ને એને વધારવાની છે. અને ખરેખર છે ને જે લોકોને સિનિયર ક્લાર્કની પરીક્ષા હતી, ડીવાયએસઓ હતી, એવા વિદ્યાર્થીઓ માટે ખાસ છે કે સાહેબ ઓલી પરીક્ષા આવે છે, પેલી આવે છે, હવે તેવા કે હર્ડલ્સ નથી. એકાદું એસટીઆઈ નું હર્ડલ્સ આવે એના સિવાય સાવ ફ્રી છો મિત્રો, સાવ ફ્રી છો. તો હવે આપણી પાસે જેટલો સમય છે ને, એક તો આ ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો, 2 મહિનાનો સમયગાળો જો કદાચ લેવાઈ જાય તો સપ્ટેમ્બર એન્ડની અંદર પણ આવી જાય અને કદાચ લેટ જાય તો ઓક્ટોબર, પણ દિવાળી પહેલા તો લેવાઈ જશે. આ કારણ કે અત્યારે નવેમ્બર ડિસેમ્બરની અંદર તો મિત્રો એ લોકો બિન સચિવાલય ક્લાર્ક યાર 10.5 લાખ ફોર્મ ભરાણા એને લેવાની વાતો કરતા હોય. તો આ તો નાની પરીક્ષા છે યાર, એટલે આવી પરીક્ષાઓ લઈ લેશે. આપણે તૈયાર હોવા જોઈએ, બરાબર છે. ચાલો તો શરૂ કરીએ આજના દિવસના સેશનની. છેલ્લે આપણે લોકો મિત્રો જીએસટી ની અંદર કે યુટ્યુબ ની અંદર લાઈવ સેશન ની અંદર મળેલા હતા. કદાચ કોઈ લાઈવ જોવો ન હોય તો પછી યુટ્યુબમાં તો ઓલરેડી છે, એ પણ જોઈ લીધો હશે. એ વખતે લાઇટ વહી જવાને કારણે આપણા એમસીક્યુ અધૂરા રહી ગયા હતા. 4-5 વિદ્યાર્થીઓના ફોન મેસેજ હતા સર કે આ ડીવાયએસઓ પહેલા કરાવી દો, પણ ડીવાયએસઓ પહેલા જરૂર એવી લાગી નહીં અને રેકોર્ડિંગ કરીને મૂકવાની ઈચ્છા હતી, પણ ડખો શું થાય, રેકોર્ડિંગ કરીને મૂકીએ તો સારું મને પ્રશ્નનો જવાબ સામે કોણ આપે. એટલે એમસીક્યુ જે છે એ રેકોર્ડ થાય જ નહીં. એને રેકોર્ડ કરવા હોય તો મારે લાઈવ લેક્ચર તો લેવો પડે તમારી સામે, બરાબર છે. તો આજે આપણે જીએસટી પાર્ટ 2 એના જે એમસીક્યુ બાકી હતા, આ કે 50-55 એમસીક્યુ છે, એમાં 10 જ કર્યા છે. તો રિમેનિંગ એમસીક્યુ અને કયા લેવલે પૂછી શકાય એની આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર છે. તો એમસીક્યુ ની શરૂઆત કરીએ. અને ખાસ જે વિદ્યાર્થીઓએ આગળ ઉપરના સેશન હજી નથી જોયા, જીએસટી પાર્ટ 1 અને જીએસટી પાર્ટ 2, મહેરબાની કરી અને એ લેક્ચર તમે ખાસ જોઈ લેજો મિત્રો. જીએસટી પાર્ટ 1 ની અંદર સંપૂર્ણ બેઝિક ચર્ચા જે છે એ કરેલી હતી અને સાથે સાથે પાર્ટ 2 જે છે એની ચર્ચા પણ આપણે થઈ ગઈ છે. તો પાર્ટ 1 અને પાર્ટ 2 બધાએ જોવાના છે. અને હવે ત્યાર પછી આ એમસીક્યુ. અને મિત્રો ખાસ કહું કે હમણાં તમને લોકોને ખબર હશે કે ગયા અઠવાડિયે 15 દિવસ પહેલા ગાંધીનગર જીએમસી છે મિત્રો, ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર જે સબ એકાઉન્ટન્ટની પરીક્ષા લેવાની, ડેપ્યુટી એકાઉન્ટન્ટ એને નામ આપેલું હતું. એ ડેપ્યુટી એકાઉન્ટન્ટની પરીક્ષામાં મિત્રો આ આપણું જે જીએસટી છે ને પહેલા, એ જીએસટી ના ઓલરેડી 23 પ્રશ્ન પૂછ્યા છે. યસ મિત્રો, આપણા જ લેવલની પરીક્ષા એમાં એ લોકોએ જીએસટી ના 23 ક્વેશ્ચન્સ પૂછેલા છે. અને હમણાં તમને ખબર હોય કે 25મી જુલાઈએ જે અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 ની એક્ઝામ લેવાની, આ અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 ની એક્ઝામ હતી ને પહેલા, એની અંદર પણ એ લોકોએ શું કર્યું તો કે 16 ક્વેશ્ચન પૂછ્યા છે.
એટલે એનો મિનિંગ એ થયો યાર કે કોમર્સની પરીક્ષા હોય તો કોમર્સની પરીક્ષાની અંદર મિત્રો યાદ તો રાખવું જ પડશે કે કોમર્સની પરીક્ષામાં ઓછામાં ઓછા 10 સવાલ તો તમને જીએસટીના ભટકાશે. આ બધી પરીક્ષા જોતા એમ લાગે છે કે 8 કે 10 સવાલ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. આ જીએસટી છે ને ઘણી વખત ના હોય કે છે ઓલો કોરોના કાળ હતો ને તો પિક્ચર નહોતા હાલતા. કોરોના કાળમાં પિક્ચર નહોતા હાલતા અને કોરોના કાળમાં વેબ સિરીઝો હાલતી હતી. આ વેબ સિરીઝો જે હાલતી હતી ને એ ટ્રેન્ડિંગમાં હોય. એટલે ઘણું બધું છે ને ટ્રેન્ડિંગમાં હોય. અત્યારે જીએસટી ટ્રેન્ડિંગમાં છે. કઈ પરીક્ષામાં? કોમર્સની પરીક્ષામાં. તો જરા પણ કચાશ રાખવાની થતી નથી. બરાબર છે? તો આપણે શરૂ કરીએ આજના દિવસના આપણા એમસીક્યુની. અને જે એમસીક્યુ છે એ સમજેલા તો છે, બંને લેક્ચર જોયા છે એટલે ટેન્શન જ નથી. કદાચ ના જોયા હોય તો અત્યારે આ 50 એમસીક્યુ કરશો ને તો એ લગભગ બધું પાછું રિવાઇઝ થઈ જશે. બરાબર છે? ચાલો જવાબ આપવા માટે રેડી થઈ જાજો. તો હવે શરૂ કરીએ આપણે જીએસટી ના ક્વેશ્ચન નંબર 9. બરાબર છે? ચાલો જીએસટી અંગેના કાયદામાં હવે મારું ચેટ બોક્સ ઓપન કરી નાખું. હા, ડન. ચાલો જીએસટી અંગેના કાયદામાં આંતરરાજ્ય કરપાત્ર માલ, આંતરરાજ્ય એટલે આપણે કીધું હતું પહેલા કેવા તો કે ઇન્ટર સ્ટેટ છે. આંતરરાજ્ય એટલે કેવા? ઇન્ટર સ્ટેટ. અને ઇન્ટર સ્ટેટ એટલે શું ભઈલા? તો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. ઇન્ટર સ્ટેટ એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ જાય એટલે એક લીટી તો મગજની અંદર છાપી નાખવાની ભઈલા. પછી આગળ પૂછે છે શું એ જોવાનું. પણ પેલો શબ્દ આવે ને કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ જાય એટલે તમારા મગજમાં ક્લિયર કટ આઈડિયા હોવો જોઈએ મિત્રો કે અહીંયા આવે શું સાહેબ? આઈજીએસટી. યાર પેલા તો આ યાદ રાખી લેવાનું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ તો આઈજીએસટી આવે. હવે સવાલ વાંચવાનો પેલા આ તો કન્ફર્મ જ કરવાનું કે આના સિવાય લગભગ ઓછું હશે. બરોબર? ચાલો જી. પુરવઠા ઉપર ખાલી જગ્યા ચૂકવવા પાત્ર થાય છે અને તે વેરા આવકની કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાયદા મુજબ વહેંચણી કરવામાં આવે છે. શું ચૂકવવા પાત્ર થાય? આઈજીએસટી ગોતી લેવાનો. સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી. ઓપ્શન નંબર ડી. બરાબર છે? સીજીએસટી એટલે સેન્ટ્રલ કેન્દ્રીય માલ અને સેવા કર છે. એસ એટલે સ્ટેટ રાજ્યનો છે. અને યુટી એટલે આપણે કીધું હતું જો ઘણી જગ્યાએ તમે ચોપડીમાં વાંચશો ને એમાં ડખાશું જ ખબર છે? ચોપડીની અંદર ઘણી જગ્યાએ લખેલું છે કે જીએસટી ના 3 પ્રકારો છે. ભલે રહ્યા કાંઈ વાંધો નહીં, પણ એ જીએસટી ની અંદર સેન્ટ્રલ આવે, સ્ટેટ આવે, આઈજીએસટી આવે અને ચોથો યુટી તો આવે જ પેલા. બરાબર છે? આ શબ્દ યાદ રાખજો. બરાબર? આપણો જવાબ આવશે કયો? ડી. ડી ફોર ડેન્જર. ડન. લગભગ બધા વિદ્યાર્થીઓના સાચા જવાબ આલે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા પુરવઠો એટલે એવો માલ કે સેવાનો પુરવઠો જેના ઉપર જીએસટી ચૂકવવા પાત્ર નથી. એટલે જીએસટી ચૂકવવા પાત્ર ન હોય એ શું હોય? સીધો જ સવાલ છે પહેલા. જીએસટી ચૂકવવા પાત્ર નથી. કેવો પુરવઠો? કરપાત્ર પુરવઠો હોય. કરપાત્ર એમાં જીએસટી ચૂકવવાનો ન હોય. અલિયા ચૂકવવો પડે તો ઈ તો આવે નહીં. તો બિન કરપાત્ર. બરાબર છે? પેઢી દ્વારા કેન્દ્ર સરકારને અપાતો આ શું છે? પેઢી દ્વારા રાજ્ય સરકારને અપાતો પુરવઠો ના આવું કાંઈ ન આવે પેલા. આ કાંઈ ન આવે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બેટા કાંઈ નહીં. રવિભાઈ આ સી ક્યાંથી ગોતી એવા બેટા? નું આવે. બરાબર છે? શું આવશે? બિન કરપાત્ર પુરવઠો છે જેના ઉપર ચૂકવવાનો જ નથી થતો. બરાબર? એટલે ઓપ્શન નંબર બી. ડન. ચાલો આગળ વધીએ. અને આમાં હજી અડધા જ જવાબ આપે જો. અડધાનો તો જવાબ જ નથી આવતા. એટલે આ પકડીને ગોતવા પડશે. હા, મારી પાસે લિસ્ટ હોય. તમે લોકો જે જોઈન થયા છે ને એનું તમને પૂછીને કહું કે આ વ્યક્તિ જવાબ આપે એના કરતા બધાએ આપો ને સારું લાગે યાર. બરાબર? ચાલો. હા, બધા જવાબ આપશો બેટા. જીએસટી પરિષદના નિર્ણયો મળેલ મતના ખાલી જગ્યા ભાગની બહુમતીથી જ લેવાય છે. આ પ્રશ્ન ક્લાસ 1-2 લેવલે પૂછાયેલો છે. કેટલી બહુમતીથી જીએસટી ના નિર્ણયો લેવાય છે પહેલા? વાહ, સરસ. યાર આમ ધડાધડી હાલવું જોઈએ યાર. ચેટ બોક્સ ની અંદર એટલી ચેટ આવે ને મારી ચેટ બોક્સ હેંગ થઈ જવું જોઈએ. વાહ, સરસ. અને જીપીએસસી 1-2 લેવલે પૂછાયેલો સવાલ છે. કેટલા સાહેબ? 3/4 એટલે કે કેટલા ટકાની વાત કરી હતી? 75%. બરાબર? 75%. જીએસટી પરિષદના 75% બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે. હવે એક વસ્તુ તમને કહું,
આમાં ક્યાંક તમને જવાબ મળી જાય તો મને કહેજો છે. આનો છે, આમાં જવાબ છે. એક શબ્દ તમને પૂછું, આપણો જવાબ આનો એ હો, આ ફાઇનલ. હાલો, આ રેડી? બરાબર. હવે હું તમને એક સવાલ બીજો પૂછવાની અંદર, એટલે મને ખબર પડે ખાલી ગોઈખું જ એક શું છે, કેન્દ્ર સરકારના મત હોય, કેન્દ્ર સરકારના, કોના? કેન્દ્ર સરકારના મત, એનું વેઇટેજ કેટલું હોય? આમાં ઓપ્શન છે. કેન્દ્ર સરકારના મતનું વેઇટેજ કેટલું હોય? આમાંથી ઓપ્શન પસંદ કરો. કેન્દ્ર સરકારના વોટ, કેન્દ્ર સરકાર, જીએસટી કાઉન્સિલની અંદર કેન્દ્ર સરકારના વોટ છે, એનું વેઇટેજ કેટલું હોય? અને રાજ્ય સરકારના મતનું વેઇટેજ કેટલું આવે? કે પેલા કેન્દ્ર સરકારના વોટનું વેઇટેજ કરી નાખો ડખો. કેન્દ્ર સરકાર ના અલિયા 2/3 કાં કયો તમે બેટા? હજી ડી છે. ગોપાલભાઈ કહે છે સાહેબ ડી નહીં બેટા. કે જો આ જીએસટી કાઉન્સિલ પહેલો સેશન હતો ને, એની અંદર બહુ ચર્ચા વ્યવસ્થિત કરેલી હતી બેટા. આપણે કેન્દ્ર સરકારની અંદર શું આવશે? કેન્દ્ર સરકારના વોટનું પ્રમાણ કેટલું છે? 1/3 છે. કેટલું છે? 1/3. 33% છે બેટા. કેન્દ્ર સરકાર, આ સવાલ પણ પૂછી શકાય છે કે આ પ્રમાણ કોનું છે? આ કેન્દ્ર સરકારના મતનું પ્રમાણ છે, બરાબર છે. અને બાકી વિધાયક કોના હોય પહેલા? એ રાજ્ય સરકારના હોય. રાજ્ય સરકાર અને યુટીના, તો રાજ્ય અને યુટીના મત જે છે બાકી કયા છે? એ આવડા છે, 2/3. આ કોના છે? એ રાજ્ય અને યુટી. આ યાદ રાખજો, પરીક્ષામાં એકમાંથી 2-3 સવાલ નીકળે છે, બરાબર? ઓકે, ચાલો ડન. આગળ વધીએ. હાલો, હવે જોજો, જોઈ વ્યવસ્થિત સવાલ વાંચજો. જ્યારે માનવ વપરાશ માટેના લીકર સિવાયના કરપાત્ર માલ કે સેવાનો પુરવઠો પાડનારનું સ્થળ કે લોકેશન ગુજરાત રાજ્યમાં હોય અને પુરવઠાનું સ્થળ પણ ગુજરાત રાજ્યમાં હોય, જો આવો પુરવઠો સેઝ એકમ કે તેના ડેવલપર ને કે તેના દ્વારા ના થયેલા હોય, તો આવા પુરવઠા ઉપર સામાન્ય રીતે ખાલી જગ્યા ભરવા પાત્ર થાય. ટૂંકમાં સેઝ છે. તો સેઝની અંદર શું આવે એ કયો? સેઝ એટલે શેષ નહીં, સેઝ કહું છું. અરે ભલા માણસ, શેષ નહીં અલિયા, સેઝ. આ સેઝમાં તો ખબર પડે ને તમને શું થાય. સેઝ એટલે અલિયા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. શું થાય? સેઝ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન થાય. અને આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, એમાં આપણે બધાને ખબર હશે મિત્રો કે આપણે કંડલા સેઝ છે અત્યારે, અને એ પણ તમને ખબર હોય છે પહેલા કે કંડલા સેઝ છે ને એ અત્યારે ભારેખમ લાઇમલાઇટમાં છે. અને શું કામ ભારેખમ લાઇમલાઇટમાં છે? એની પાછળનું કારણ છે કે કંડલા સેઝને અત્યારે તાજેતરની અંદર એક ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે, કંડલા સેઝને યાદ રાખજો, કંડલા સિટી છે ને મિત્રો, આ લાઇમલાઇટમાં છે આપણા ગુજરાતનું નહીં, ભારતનું સૌથી પહેલું સેઝ એટલે કયું? એ આપણું કંડલા સેઝ છે. કયું છે? કંડલા સેઝ છે. અને કંડલા સેઝને તાજેતરની અંદર ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ સિટી, આ યાદ રાખી લેજો. કોને? કંડલા સેઝને. આપણું જે કંડલા સેઝ છે ને એને તાજેતરમાં, એટલે કે ગયા અઠવાડિયાની અંદર કયો એવોર્ડ મળેલો છે? તો કે ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકેનો એવોર્ડ મળેલો છે. અને એને જે રેટિંગ મળેલું છે ને, એમાં રેટિંગ આવે, એની અંદર રેટિંગ આવે, એમાં બ્રોન્ઝ રેટિંગ આવે, સિલ્વર રેટિંગ આવે, ગોલ્ડન રેટિંગ આવે, અને સૌથી ઊંચું રેટિંગ આવે ને, સૌથી ઊંચું રેટિંગ આવે એને પ્લેટિનિયમ રેટિંગ કહેવાય. શેમાં? આની અંદર. એટલે કંડલા સેઝ જે છે એને ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે પ્લેટિનિયમ રેટિંગ મળેલું છે. કયું? પ્લેટિનિયમ રેટિંગ મળેલું છે. આ પણ યાદ રાખજો. પરીક્ષાની અંદર શું થાય છે ખબર છે? પરીક્ષાની અંદર પ્રશ્ન આવા પૂછે છે, એટલે આપને ઘણી વખત એવું થાય એ કે છે ભાઈ કે આ પ્રશ્ન છે ને ઇકોનોમીનો છે. ખરેખર ઇકોનોમી નથી, આ કરંટ અફેર્સ છે. આ બધા મુદ્દા કેવા છે? કરંટ અફેર્સના છે. અને તાજેતરમાં બનેલું હોય. કંડલા સેઝ છે ગુજરાતનું ગૌરવ કહેવાય. અને ગુજરાતમાં આવી ઘટના બને તો કરંટ અફેર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મિત્રો આપણી પરીક્ષામાં આવી શકે, બરાબર છે? ચાલો, ઓકે. હવે મેઇન આવતા અહીંયા આવતર્યો શું કીધું છે કે માનવ વપરાશ માટેના લીકર સિવાય, એટલે માનવ વપરાશ હોય, જો યાદ રાખજો કે માનવ વપરાશ માટેનો લીકર એટલે કે વાઇન દારૂ છે, આપને ખબર છે એ જીએસટી માંથી બહાર છે.
માનવ વપરાશ માટેનો જીએસટી માંથી બહાર છે આ કે એની આવક જે છે એ રાજ્ય સરકાર ઉપર છે. દારૂની આવક ઉપરનો ટેક્સ છે રાજ્ય સરકાર ઉઘરાવે છે. પણ અહીંયા શું કહે છે એના સિવાયનો એટલે આ કયો છે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે કોઈ પણ પ્રકારનો મેથેનોલ કે ઇથેનોલ કે વાપરતા હોય એની વાત છે. પણ એક યાદ રાખજો કે જ્યારે મિત્રો સેઝ આવે, કયું આવે? સેઝ આવે. તો સેઝની અંદર જ્યારે પણ જીએસટી ની વાતો થાય ને મિત્રો, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે સેઝની અંદર માલ આપો છો એ સેઝ પછી ગુજરાતમાં હોય તોય ભલે અને ગુજરાતની બહાર હોય તોય ભલે, એક વસ્તુ યાદ રાખવાની કે સેઝ જ્યાં આવે, શું આવે? જે જગ્યાએ સેઝ આવે ને ત્યાં યાદ રાખવાનું એને ઇન્ટરસ્ટેટ જ ગણવાના. સેઝ વાળો મુદ્દો આવે ત્યારે એને શું ગણવાના? ઇન્ટરસ્ટેટ વ્યવહાર ગણવાના. જ્યારે સેઝનો મુદ્દો આવે ત્યારે એને કેવો વ્યવહાર ગણવાનો? ઇન્ટરસ્ટેટ. કેવો ગણવાનો? ઇન્ટરસ્ટેટ વ્યવહાર ગણવો. આ યાદ રાખી લેશું, બરાબર છે. અને ઇન્ટરસ્ટેટ વ્યવહાર આવે પછી પૂરું થઈ ગયું. ઇન્ટરસ્ટેટ હોય પછી બે જ ટેક્સ આવે. કયા આવે? બે ટેક્સ આવે. એક કયા? સેન્ટ્રલ સીજીએસટી ને બીજો એસજીએસટી. ગુજરાત સરકારને જે મળે એ ગુજરાત સરકાર વાળો એસજીએસટી. પણ સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એનો જે ટેક્સ છે ને મિત્રો, એ એક રાજ્ય સરકારને ના મળે. એ રાજ્ય સરકારને ના મળે. એ કોને મળે? તો કે એ મળશે કોને? એ મળે કેન્દ્ર સરકારને. બરાબર છે. એટલા માટે જવાબ આપણે કયો આવશે? તો કે એ વિલ બી યોર ફાઇનલ આન્સર. બરાબર છે. જવાબ આવશે એ. ખાસ યાદ રાખો, સેઝ આવે એટલે ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ તો છે જ. બરાબર. આ ફક્ત સેસ આઈજીએસટી અને સેસ એ તો ખાલી ગોટાળે ચડાવવા માટે આપ્યા છે. શું આ ભેગું થઈ જાય ને સરખું? સેજ અને સેસ, ઈ કે સેજ અને સેસ. આવું તમે ના કરતા. બરાબર. ચાલો આગળ. જીએસટી ના કાયદા હેઠળ એક ખાલી જગ્યા એવી વ્યક્તિ કે જે આ કાયદા હેઠળ નોંધાયેલ છે અથવા સીજીએસટી ધારા 2017 ની કલમ 22 અથવા 24 હેઠળ નોંધણી કરાવવા માટે જવાબદાર હોય. તો કેવી વ્યક્તિ ભાઈ? કેવી વ્યક્તિ આમાં નોંધણી કોને કરાવવી પડે? ટૂંકમાં કેવા એવું માગે છે કે નોંધણી કેવી વ્યક્તિએ કરાવવી પડે? કરમુક્ત જે હોય એ વ્યક્તિએ. આને તો કરાવી જ ન પડે ને. નહીં નોંધાયેલ વ્યક્તિ ના, એવું ન હોય સાહેબ. એ નો આવે. તો કે કોને નોંધણી કરાવવી પડે? એક્ઝેક્ટલી બેટા, કોને કરાવવી પડે? કરપાત્ર વ્યક્તિ હોય ને એને નોંધણી કરાવવી પડે. બટ ઓબ્વિયસ છે કે જેની આવક કરપાત્ર થતી હોય અથવા તો જે જીએસટી ના કાયદા હેઠળ આવતા હોય એને નોંધણી કરાવવી પડે. કરમુક્ત વાળાએ તો કઈ કરાવવાની જરૂર જ નથી. એકનો એક સવાલ આ છે મિત્રો, આગળ આવી ગયો આમાં એવો. અને આ બે સવાલ એક જ પરીક્ષામાં પૂછાય. એક જ પરીક્ષામાં હમણાં જે જીએમસી ની લેવાની ગાંધીનગર વાળી પરીક્ષા, ડેપ્યુટી એકાઉન્ટન્ટ, એના પ્રશ્નની સિરીઝ છે. આ બધા પ્રશ્ન એની સિરીઝ હાલે છે. ડેપ્યુટી એકાઉન્ટન્ટની પરીક્ષાના ઓફિશિયલ સવાલ છે આ બધા. બરાબર છે. અને એટલે આપણે એટલું જ યાદ મળે. ઘણી વખત આપણે વિચારી સર કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર છે એ થોડા રિપીટ થવાના છે. કાંઈ વાંધો નહીં, રિપીટ ભલે ન થાય પણ તમને ખબર તો પડે કે જીએસટીમાં સવાલ કઈ રીતે પૂછાય છે. બરાબર. અને આ બધી પરીક્ષા એવી છે કે આપણા લેવલની પરીક્ષામાં પૂછાયેલા છે અને એટલે આપણે ધ્યાનમાં રાખવું પડશે પહેલા. બરાબર. ચાલો આગળ વધીએ. યસ, ક્વેશ્ચન નંબર 17. એવી બધી પ્રવૃત્તિઓ કે જે અવેજ વગર કરવામાં આવે. યાદ રાખજો, શેના વગર? અવેજ વગર કરવામાં આવે તો પણ જીએસટી ના કાયદા હેઠળ પુરવઠો ગણાશે. તે સીજીએસટી 2017 ના પરિશિષ્ટ ખાલી જગ્યા હેઠળ દર્શાવેલ છે. આ પાકું કરવું પડશે પહેલા. પરિશિષ્ટ અવેજ વગર કરવામાં આવતી પ્રવૃત્તિઓ. અવેજ વગર કરવામાં આવતી પ્રવૃત્તિઓ. હા, એ કે છે આ તો કોઈ દી આપણે જોયેલું નથી, રટ્ટો મારવો પડશે. અલિયા અવેજ વગર કરવામાં આવતી પ્રવૃત્તિ આવે ને એટલે આમાં એક રટ્ટો માર દેવાનો છે. એને પરિશિષ્ટ 3 મુજબ દર્શાવવામાં આવેલ છે. કયા? પરિશિષ્ટ 3 મુજબ. સી ઓપ્શન. બરાબર. આ એક ગોખી નાખવાનું છે. પરિશિષ્ટ સી મુજબ. ઉભા રહેજો ભાઈ, ઉભા રહેજો. ડખો થઈ ગયો. ઉભા રહ્યો.
અવેજ વગર કરવામાં આવતી પ્રવૃત્તિ, અરે વેટ 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 બેટા વેટ વેટ, આ અવેજ વગરની પ્રવૃત્તિ છે ને પેલા એની અંદર આવશે. એક કામ કરો, આને કેન્સલ કરો તો ભાઈ નહીં આવે. અવેજ વગર વાળી પ્રવૃત્તિ શરૂઆત ત્યાંથી થઈ છે એટલે એ રાખો અત્યારે. અરે યાર ઉભા રહેજો, આ પેન ખોવાઈ ગઈ મારી ભાઈ. હા, અવેજ વગર થતી પ્રવૃત્તિ છે એને અત્યારે એ રાખો, તો એ કન્ફર્મ રાખો. હું છતાં એક વખત ચેકઆઉટ કરી નાખીશ કે જવાબ એ આવશે. પહેલા પરિશિષ્ટમાં છે અવેજ વગર વાળી. હા, એ લોકો જવાબ 3 કહે છે જે હોય તે, પણ આને જરાક અત્યારે સ્ટાર કરીને રાખીએ છીએ. હા, હું જે હશે એ તમને જાણ કરી દઈશ, પણ અત્યારે એ કન્ફર્મ રાખીએ, એ રાખો. બરાબર, ચાલો આગળ. યસ, આગળ વધીએ. જ્યારે સરકારને એવો સંતોષ થાય કે, હવે સમજો, જ્યારે સરકારને એવો સંતોષ થાય કે જાહેર હિતમાં એ જરૂરી છે. શેમાં? જાહેર હિતમાં જરૂરી છે એવું સરકારને ક્યાંય લાગે તો ખાલી જગ્યાની ભલામણ બાદ જાહેરનામા દ્વારા આવા જાહેરનામામાં દર્શાવેલ તારીખથી જે તે માલ કે સેવાના પુરવઠાને પૂરેપૂરી અથવા અંશતઃ જીએસટી ની માફી કોઈ પણ શરતો વગર અથવા શરતો સાથે આપી શકે. બરાબર છે, શરતો વગર અથવા શરતો સાથે આપી શકે. કોની ભલામણથી? અલિયા આ વસ્તુ આપણે લોકોએ વાત કરી લીધી છે, યાદ કરો. આ કોની કામગીરીમાં આવે? અલિયા જીએસટી પરિષદની કામગીરીમાં આવે. શેમાં આવે? તો કે સાહેબ જીએસટી પરિષદની કામગીરી. કઈ વસ્તુ ઉપર કેટલો કર નાખવો આ બધું નક્કી કોણ કરે? જીએસટી કાઉન્સિલ કરે. જીએસટી માં કઈ વસ્તુ એડ કરવી અને કઈ વસ્તુ દૂર કરવી એ નિર્ણય કોણ કરે? જીએસટી કાઉન્સિલ કરશે. કોને 5% માંથી 18% માં નાખવા, કોને 18 માંથી 28 માં નાખવા અને કોને 5% માંથી 0 માં નાખવા, આ બધું કોણ નક્કી કરે? યાદ કરો, આવા શબ્દ આપણે જીએસટી કાઉન્સિલના પહેલા સેશનમાં વાત કરી હતી કે તમામ પ્રકારના નિર્ણયો કોણ કરે? જીએસટી કાઉન્સિલ કરશે. કોણ કરશે? જીએસટી કાઉન્સિલ. રાજ્યપાલનો તો આમાં કઈ હક જ નથી. રાષ્ટ્રપતિ છે એની કઈ હક હિસ્સો નથી અને પ્રધાનમંત્રી, આ 3 માંથી એક કઈ આમાં ન આવે. એ જીએસટી કાઉન્સિલમાં જ ન આવે. કારણ કે જીએસટી કાઉન્સિલની અંદર આપને ખબર છે ચેરમેન કોણ હોય? ફાઇનાન્સ મિનિસ્ટર હોય. એના સિવાય મંત્રીમંડળમાંથી બીજા કોઈ આની અંદર આવતા નથી. બરાબર છે, એટલે ઓપ્શન નંબર બી ડન. ઓકે, ચાલો આગળ. ઘણા છોકરા એટલે મૂંઝાઈ જશે કે લાંબા લાંબા બહુ પ્રશ્ન છે, ઓફિશિયલ છે ભાઈ. હા, આપણે શું ઓલા ખાલી જગ્યા પૂરો વાળા ક્વેશ્ચન થી ટેવાયેલા છીએ અને આ આપણી એકાઉન્ટની જ પરીક્ષાના સવાલ છે એટલે મૂંઝાવાનું નહીં કઈ. હા, પડશે એવા દેવાશે. ચાલો ઠીક છે, થોડોક પ્રશ્ન વાંચો તો અમને મજા આવે. ચાલો. જ્યારે સરકાર દ્વારા જાહેરનામા દ્વારા કોઈ પણ માલ કે સેવા માટે બિનશરતી જીએસટી માંથી પૂરેપૂરી કે અંશતઃ કર માફી આપી હોય ત્યારે, બરાબર છે, સરકારે જાહેરનામા દ્વારા જીએસટી માંથી અંશતઃ અથવા પૂરેપૂરી કર માફી આપી હોય ત્યારે જીએસટી ના કાયદા હેઠળ નોંધાયેલ વ્યક્તિ આવા માલ કે સેવા ઉપર આવા જાહેરનામાને લક્ષમાં લઈ જે અસરકારક કરનો દર હોય તેના કરતા વધુ દરથી કર શું પણ સાહેબ કે એવડો મોટો ક્વેશ્ચન છે ને, આમાં પૂછવા શું માંગે ભૂલાઈ ગયો. અલિયા કાંઈ નથી, સાદી ભાષામાં કહું, સરકાર જાહેરનામું બહાર પાડે કે આમાંથી કર લેવો ન લેવો, તો આવો જે અસરકારક દર સરકારે નક્કી કર્યો, સરકારે જે દર નક્કી કર્યો જાહેરનામામાં એ દરથી વધારે કર વસૂલી શકે અને સરકારને જે અસરકારક દર હોય તે જ ભરી શકે? ના, આવું ન આવે. અસરકારક કર કરતા વધુ કર, જો વધુ કર જે છે સરકારે જે કર કીધો એના કરતા વધારે કર વસૂલી કરશે? ના કરી શકે ભઈલા. હાલો એ ગયું, અહીંયા કીધું વસૂલી શકે, ન વસૂલી શકે. કોઈ પણ સંજોગોમાં સરકારે જે અસરકારક કરવેરાનો દર નક્કી કર્યો તો લાંબુ સ્ટેટમેન્ટ જ છે, માત્ર અને માત્ર સ્ટેટમેન્ટ લાંબા આપ્યા છે, કોઈ કન્સેપ્ટ નવો નથી. ચોખ્ખી વાત છે, સરકાર જેટલું કે એના કરતા વધારે 1 રૂપિયો કર લઈ શકાતો નથી. બરાબર છે, એટલે આની અંદર તો કાયદેસર છે, કોઈ પણ સંજોગોમાં વસૂલી શકે નહીં. એક્ઝેક્ટલી.
બરાબર છે. અને છેલ્લે કીધું સરકારની મંજૂરી લઈને વસૂલ ના ભઈલા, સરકારની મંજૂરી લઈને ન વસૂલી શકે એટલે નહીં. જીએસટી નો જે તો પછી સરકારની પરમિશન કામ શું? જીએસટી કાઉન્સિલનું કામ શું લ્યા? એને કીધું 18% લેજો અને આપણે પાછા સરકારને કે સાહેબ 8% 10% કરો ને, નો હાલે યાર. પરમિશન લઈને પણ વસૂલી શકો ને, વધારે તો ના જ વસૂલી શકાય. બરોબર. ઓપ્શન નંબર સી. ડન. ઓકે. એટલે લાંબા સ્ટેટમેન્ટ આવે તો બહુ ચિંતા ના કરવી, એક આખું સ્ટેટમેન્ટ નિરાતે વાંચવાનું. ઓકે, ચાલો આગળ વધીએ. યસ, પરિશિષ્ટ વાળો પાછો આવ્યો, આને રટો મારવાનો છે. હા, એવી પ્રવૃત્તિઓ કે જે માલ સેવાનો પુરવઠો ગણવામાં આવશે નહીં તે બધી પ્રવૃત્તિઓ સીજીએસટી ધારાના પરિશિષ્ટ ખાલી જગ્યા કન્ફર્મ આની અંદર 3 રાખો. આમાં પરિશિષ્ટ 3 એટલે આ જવાબ સી. ડન છે. હાલો આગલો એ વાળો ફાઇનલ આપણો. પેલા પરિશિષ્ટ વાળો એટલે એમ જ કન્ફ્યુઝન હતું મને કે ભાઈ જે પુરવઠો માલ કે સેવાનો ગણવામાં ન આવે ને એને પરિશિષ્ટ 3 માં નાખવાનો. બરોબર. અને જેમાં અવેજ નો આવે એને પરિશિષ્ટ 1 માં. અવેજ વગરની જે હમણાં વાત કરી એ એક કન્ફર્મ નવા જવાબ, અહીંયા પરિશિષ્ટ 3 કન્ફર્મ. બરાબર. આને રટ્ટો મારજો, ગોખી નાખવું પડશે કે કયા પરિશિષ્ટમાં 3 જ શબ્દ છે, પરિશિષ્ટ 1, 2 ને 3. બરાબર. એવું લાગશે પરિશિષ્ટના લિસ્ટ છે ને એ તમને લખાવી દઈશ. આ પરિશિષ્ટનું એક લિસ્ટ છે એ લખાવી દઈશ, એટલે બીજું કંઈ છે નહીં એની અંદર. બરાબર. ખાલી એક ગોખી નાખવાનું પરિશિષ્ટનું લિસ્ટ છે, એ લિસ્ટમાં અગત્યના 4-5 છે ગોખાવી દેશું. બરાબર. ચાલો ડન. હાલો, આઈજીએસટી ના કાયદા હેઠળ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝ આવ્યો તો સેઝ એટલે અલગ જ છે, યાદ રાખજો. સેઝ એકમ કે સેઝ ડેવલપર દ્વારા કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એકમ કે સેઝ ડેવલપરને સેઝ દ્વારા કે સેઝના ડેવલપર દ્વારા, સેઝને કે સેઝના ડેવલપરને, એટલે બે એક નથી, અલગ અલગ છે. સેઝ દ્વારા સેઝને કે સેઝના ડેવલપર દ્વારા સેઝના ડેવલપરને પૂરા પાડવામાં આવતા માલ કે સેવાના પુરવઠાને ખાલી જગ્યા પુરવઠો કહેવાય. કેવો પુરવઠો કહેવાય? કરી નાખો ડખો. અલિયા હજી હમણાં વાત કરી. હજી હમણાં વાત કરી યાર, આ ડખા ન થવા જોઈએ આવા. જ્યારે સેઝ શબ્દ આવે ત્યારે આંતરરાજ્ય આવે. કયું આવે? આંતરરાજ્ય. અલિયા પેલો ઓપ્શન આવે આંતરરાજ્ય. અંતરરાજ્ય ને એ કહેશે બેમાં કન્ફ્યુઝ થઈ ગયું હતું. આંતરરાજ્ય એટલે આને ઇન્ટરસ્ટેટ કહેવાય. શું કહેવાય આને પહેલા? ઇન્ટરસ્ટેટ કહેવાય. અને આ તમે જે અંતરરાજ્ય છે ને એને શું કીધું તું આપણે? આ હતું ઇન્ટ્રાસ્ટેટ. કયું હતું? ઇન્ટ્રાસ્ટેટ. આઈ થિંક આપણે લોકોએ જ્યારે જીએસટી પાર્ટ 2 ગયા વખતે પેલો લાઈવ લેક્ચર લીધો એમાં શરૂઆત જ અહીંથી કરી હતી મેં. આ ઇન્ટ્રા કર્યું છે કે નથી કરેલા? ઇન્ટ્રાસ્ટેટ અને ઇન્ટરસ્ટેટ થઈ ગયું છે આવું કંઈ? તો જરાક મને કહેજો આમાં. ઇન્ટ્રાસ્ટેટ અને ઇન્ટરસ્ટેટ. હા, કારણ કે આઈજીએસટી વાળો કન્સેપ્ટ ભણાવ્યો ત્યારે જ આ થયું ને યાર. ઇન્ટરસ્ટેટ અને ઇન્ટ્રાસ્ટેટ. ઇન્ટ્રા એટલે એકને એક રાજ્યમાં આવે ને ઇન્ટ્રાસ્ટેટ કહેવાય. પણ સેઝ આવે એટલે આપણે ચોખવટ કરીને કીધું પહેલા કે સેઝ આવે એટલે એક રાજ્યમાંથી બીજું રાજ્ય ગણવાનું. બરોબર. ચાલો ડન છે. ઓકે, ચાલો હજી આગળ વધીએ. જીએસટી ના કાયદા મુજબ બિન કરપાત્ર વિસ્તાર, બરાબર છે, બિન કરપાત્ર વિસ્તાર, નોન ટેક્સેબલ ટેરિટરી એટલે એવા વિસ્તાર કે જે કેવા? નોન ટેક્સેબલ વિસ્તાર એટલે કેવા? ઈ કે સાહેબ જે વિશ્વની બહાર છે. હાઈલા, આ તો બહાર નીકળી ગયા. આવું તો કે આવે નહીં પેલા. ઓકે, તાલુકા પંચાયતની હદની બહાર છે. અલિયા જીએસટી માં તાલુકા પંચાયત આવે જ નહીં આવું કઈ. હાલો, ગ્રામ પંચાયત હદની બહાર છે. કેનું આવે? શું આવે? કરપાત્ર વિસ્તારની બહાર છે. બસ પૂરું થઈ ગયું. બરાબર છે. કરપાત્ર વિસ્તારની બહાર હોય એટલે બહાર આવી જાય. નોન ટેક્સેબલ ટેરિટરી. બરાબર. ચાલો, એટલે અમુક ક્વેશ્ચન એવા છે લોજિકથી નહીં થાય. ખાલી જગ્યા એટલે જીએસટી કાયદા હેઠળ ઇનપુટ વેરાની મજરે મળતી રકમ અથવા ઇનપુટ ટેક્સની શાખ કે વેરા શાખ. કઈ?
ઇનપુટ ટેક્સની મજરે મળતી રકમ એટલે કઈ? એ ને બી. ઈ લે આ પુરોહિત કૌશલ કે છે બીવડા ઈ કે આપણે એટેમ્પ જ નથી કરવો. બરાબર. આમાં શું આવશે? અલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ આવે. હવે સમજી લો તો જરાક. કદાચ આ સાવ પહેલા સેશન ની અંદર સાવ બેઝિક શરૂઆતમાં વાતો કરી હતી. ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે શું છે? બધાનું ધ્યાન હે. માની લ્યો કે તમે 100 રૂપિયાના માલની ખરીદી કરી. કેટલા રૂપિયાના? તમે 100 રૂપિયાના માલની ખરીદી કરી. હવે આપણે હું સાદો હિસાબ આપું છું. આવો ટેક્સનો રેટ ભલે ના હોય પણ યાદ રાખવા માટે 100 રૂપિયાના માલની ખરીદી કરો અને પ્લસ એની અંદર 10% જીએસટી ભર્યો એટલે તમે માલ કેટલા રૂપિયામાં ખરીદો? 110 માં ખરીદો. 100 રૂપિયાનો માલ છે, 10% જીએસટી છે, 110 માં માલ ખરીદો. તમે માલ ખરીદીને પછી વેચવા માટે જ ખરીદો. આપણે ઉત્પાદક છીએ, પેઢી છીએ, વેપારી. અને આ બધું છે ને ભાઈ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ ને બધું કોને મળે? એ વેપારીને મળે. કોને? કે જેનો બિઝનેસ છે કે માલનું ખરીદ વેચાણ કરે એને મળવાની છે. હવે માની લ્યો કે મારા બિઝનેસમાં જે કોઈ વસ્તુ મેં લીધી છે એ વસ્તુ 100 રૂપિયાની વસ્તુ હતી અને 110 માં વેચી લીધી એટલે મેં 10 રૂપિયા ટેક્સ ભર્યો. સમજો આ કે ડેસ્ટિનેશન ટેક્સ છે જે લેવા વાળો ભરે. મેં 10 રૂપિયા ટેક્સ ભરી દીધો. આ 110 વાળી વસ્તુ માની લ્યો કે મેં 150 રૂપિયામાં વેચી. કેટલા રૂપિયા વેચી? 150 રૂપિયામાં વેચી છે. હવે સમજો અથવા 150 રૂપિયામાં આનું વેચાણ કરવામાં ટ્રાન્ઝેક્શન થાય. આમાંય 10% પાછો ટેક્સ થાય. આમાંય 10% ટેક્સ થાય એટલે 10% એટલે સોરી 15 રૂપિયા. 10% ના સ્લેબ વાળા છે 15 રૂપિયા તો 165 રૂપિયા થયા. તો આવા સંજોગોની અંદર મારે ટેક્સની રકમ છે ને વેલા સમજો, મારે ટેક્સની રકમ જે છે એ અહીંયા 15 રૂપિયા પછી નથી ભરવાની. સમજો અહીંયા મારે ટેક્સની રકમ જે છે એ કેટલા રૂપિયા દેવાના થાય? 15 નહીં. શું કામ? ઓલરેડી મેં કેટલા રૂપિયા ટેક્સ દઈ દીધો? 10 રૂપિયા તો પેલા આપ્યો તો ભાઈ આ વસ્તુ ઉપર. તો હવે મારે વધારાના કેટલા રૂપિયા આપવાના? 5 રૂપિયા. કેટલા રૂપિયા? 5 રૂપિયા આપવાના. એક્ઝેક્ટલી બેટા. તો અહીંયા જે આ 10 રૂપિયા હતા ને જે અગાઉ ટેક્સ ભરી નાખ્યો તો એ 10 રૂપિયાની રકમને શું કહેવાય? ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય. શું કહેવાય? ઇનપુટ ટેક્સ ક્રેડિટ. એટલે હું તો આના ઉદાહરણ સ્વરૂપે સમજાવવા પણ માની લો કે મારે જીએસટી ભરવા પાત્ર થઈ છે અને મેં જીએસટી ભરું છું પણ મેં કોઈ વસ્તુ ખરીદેલી હોય. માની લ્યો કે મેં એર કન્ડિશનર ખરીદેલું છે, મેં કેમેરો ખરીદેલો છે, મેં ડિજિટલ બોર્ડ ખરીદેલું છે. આ બધા ઉપર મેં ઓલરેડી ટેક્સ ભર્યો હોય તો ટેક્સ ક્રેડિટનું જ્યારે ભરવા જાઉં ને ત્યારે હું એ રૂપિયા મેં જેટલો જીએસટી ભર્યો છે એને ટેક્સ ક્રેડિટમાં લઈ શકું. એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય. બરાબર છે? ચાલો એટલે આવો એક મુદ્દો આવે છે પણ યાદ રાખશું. ડન? ચાલો એટલે આવશે ઇનપુટ ટેક્સ ક્રેડિટ. ચાલો મૂલ્ય વર્ધિત વેરો. એટલે આ ક્યાંથી આવ્યો પાછો? આને વેટ કહેવાય ભાઈ. વેટ. વેલ્યુ એડેડ ટેક્સ. બરાબર? વેટ. મનોરંજન વેરો. આ બધું કંઈક નવું. વૈભવી વેરો, લોટરી, જુગાર અને સટ્ટા પરનો વેરો, ઓક્ટ્રોય સિવાયનો પ્રવેશ વેરો જેવા વેરાના વિકલ્પે ઓય રહ્યો. હાલો, મેં તો કીધું કંઈક નવું આવ્યું યાર. આ બધાના વિકલ્પમાં કયો ટેક્સ આવ્યો? એ કે છે આ બધાના વિકલ્પમાં શું આવ્યો? માલ અને સેવા વેરો એટલે જીએસટી. હો ભઈલા, માલ અને સેવા વેરો. એટલે હું તો વિચારું છું યાર કે આવું બધું શું પૂછ્યું છે. ચાલો આ બધા ટેક્સ. અને એક ખબર પડી ગઈ. શું? કે બીજે ક્યાંય લખે કે ન લખે આ બધા ટેક્સ છે ને એ હવે શેમાં આવી ગયા? જીએસટીમાં આવી ગયા. બરાબર છે? ચાલો ડન. ઓકે, જવાબ નંબર બી 24 માં. હાલો, નીચેના પૈકી કયો કર સુધારો ભારતમાં સૌથી તાજેતરનો ગણાવી શકાય? તો કે આ પેપર છે 2018 ના પેપરનો સવાલ છે. આ વર્ષે. ચાલો વેટ લેવા વાળો દેશ. બધા ભારત દેશે વેટ લેતા હતા ભાઈ. આપણે વેટ લગાડતા હતા જૂના જમાનાની અંદર. એટલે બધા દેશ વારાફરતી. બધા જીએસટી છે ને મિત્રો, એક કર સુધારો જ છે.
કે જે દેશમાં વેટ આવે એટલે જે તે વખતે એ જીએસટી આવે, કારણ કે વેટ છે ને એ જીએસટી નું પ્રાઇમરી સ્વરૂપ છે. જે વેટ આવે એટલે આવવાનો જ છે, બરાબર છે. એ રીતે પહેલો દેશ અરે ઈ ડખો કરી નાખ્યો, ઈ હું ગોતી લઈશ. હા, ઈ આપણા ધ્યાનમાં આવ્યો નથી હજી પહેલો દેશ કયો ઈ. હા, એ હું ગોતવું પડે પેલા, ઈ ગોતીને કહીશ. અઠ્યો તો મરાય નહીં આમાં યાર. ઓકે, બરાબર. હા, એ ફ્રાન્સ કે જે નિખિલભાઈ કે છે ફ્રાન્સ, નોટ શ્યોર યાર, હું આપણે શ્યોર નથી એટલે હું જાણીને કહીશ બેટા, બરાબર. હાલો આમાં આવતા રહ્યો. નીચેના પૈકી કયો કર સુધારો તાજેતરનો છે? તો કે કયો કર સુધારો તાજેતરનો છે? સીધા કરવેરાના કાયદાનો બિલ ને કંપની ધારોના કાંઈ નો આવે. કયો આવે? વસ્તુ અને સેવા કર બિલ જ આવે પેલા. વસ્તુ અને સેવા કર બિલ છેલ્લો સુધારો એ જ છે, બરાબર. ઓકે, ચાલો આગળ વધીએ. નીચેના પૈકી જીએસટી બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય. આ આપણા લેવલ વાળા પ્રશ્ન એવા પાછા. આ ક્લાસ 3 લેવલમાં આવા સીધા ક્વેશ્ચન ભૂતકાળમાં બહુ પૂછ્યા છો. જીએસટી બિલને પ્રથમ બહાલી આપનાર, આ તો લગભગ આપણે લખાયું છે યાર, આસામ. કયો જવાબ આવે? આસામ. અલિયા ગુજરાત કયા ક્રમનો આવે? ગુજરાત આપણે કીધું ગુજરાતનો કેવો ક્રમ છે? જીએસટી બિલને બહાલી આપનાર ગુજરાતનો ક્રમ કેટલામો? પુરોહિતભાઈ કહે છે 8. અલિયા બધા 8 ક્યાં કયો છો? રવિ કહે છે લાસ્ટ. એ ભઈલા લાસ્ટ ન હોય. અલ્યા ગુજરાતમાં રહીને ગુજરાતનું આવું કરાય? ના કરાય બેટા. અલા જો હમણાં મેં કીધું ને 8 નહીં મારવાના બેટા, આવડતું હોય તો કહેવાનું. તો હું ઓલા દેશનું નામ ન આપી દઉં કે 4-5 આપું એકાદ હોય છે. આમ ન હોય ભઈલા. ગુજરાત છે એ 6ઠ્ઠા રેન્ક ઉપર છે. ગુજરાત છે એ 6ઠ્ઠા રેન્ક ઉપર છે બેટા. 6th આવે ગુજરાતમાં, 6th આવશે ફાઇનલ, બરાબર. એટલે ક્યાંક ગુજરાત વિશે પૂછે તો પાછું યાદ રહેવું જોઈએ, બરાબર. ચાલો ડન છે. આગળ વધીએ. નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવેલી છે? એક્ઝેક્ટલી આ સવાલ પરીક્ષામાં આવી શકે છે, એક્ઝેક્ટલી આવી શકે. જીએસટી કાઉન્સિલની રચના, હાલો લખાવી દીધું છે આ. જીએસટી કાઉન્સિલની રચના. અલી આર્ટિકલ ગોખવી જ પડે, ભલે પોલિટીનો ભાગ કહેવાય, પણ કઈ આવે? આર્ટિકલ 279A, બરાબર છે. આપણે 4 કલમમાં સુધારાની વાતો કરેલી હતી. એક નાબૂદ કરેલી 268A શેના માટેની હતી? 268A નાબૂદ કરી એ શેના માટે હતી? હાલો કયો મને. 268A નાબૂદ કરી ને આપણે, શેના માટે નાબૂદ કરી? હાલો ફટાફટ ચોપડામાં પન્ના ફફરોમાં એમનેમ કયો. કઈ નાબૂદ કરી? અભિષેકભાઈ કહે છે વેટ. વેટ નો આવે અભિષેક. યસ, પરમાર ગોપાલ અને નિરૂપા કહે છે સર સર્વિસ ટેક્સ. એક્ઝેક્ટલી પ્રદીપભાઈ, રેડી, ગુડ બેટા. સર્વિસ ટેક્સ, બરાબર. સર્વિસ ટેક્સ 268 એમાં હતો. એટલે આવું ક્યાંક ક્યાંક યાદ રાખજો. બંધારણની ભલે કલમો આવે પણ પાકું કરી લેવાનું, કારણ કે આપણે સ્ટેટ વિશે આપણે એવી પરીક્ષા આપીએ છીએ કે જે પરીક્ષાની અંદર સ્ટેટિક જીકે છે ને મિત્રો, એ ઝાઝા પૂછાય છે એટલા માટે, બરાબર. ચાલો ડન. હાલો આગળ વધીએ. આમાં બી જવાબો. નીચેના પૈકી કયું જીએસટી કાઉન્સિલ બાબતે સાચું છે? સાચું વિધાન ગોતવાનું છે. હવે હા, સાચું વિધાન ગોતો જીએસટી કાઉન્સિલ માટે. જીએસટી કાઉન્સિલ માટે સાચું વિધાન. અને જીએસટી કાઉન્સિલના ક્વેશ્ચન તો જીપીએસસી 1-2 લેવલ સુધી પૂછાણા છે, હમણાં છેલ્લે સુધી પીએ માં પૂછાણા છે, 1-2 માં પૂછાણા છે, બધે પૂછાણા છે. અલિયા શું કરો છો તમે? આ બી કા જવાબ હે? વડાપ્રધાનજી આયલા. અરે વડાપ્રધાન ના હોય ભઈલા. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય? વડાપ્રધાન નો હોય. કોણ હોય? ફાઇનાન્સ મિનિસ્ટર હોય ભઈલા. હાલો ઈ કહેશે વી તો હોય જ નહીં. હાલો જીએસટી કાઉન્સિલની કેન્દ્ર તેમજ રાજ્યો બંનેને ભલામણ કરશે. ઈ કે આ સાચું જ છે, ભલામણ કરશે. તો એ તો ખોટું છે, તો એને બી બે તો આવે નહીં. એટલે જવાબ આવશે તમારો બી, બરાબર. ઓકે. અલિયા જીએસટી કાઉન્સિલના ટોટલ મેમ્બર કેટલા અત્યારે? હાલો જીએસટી કાઉન્સિલના મેમ્બર. ઈ કહે છે બાબા ઉડધુડિયા સવાલ ગમે ત્યારે ના પૂછો, કે બધું થોડું યાદ હોય. હાલો હાલો જલ્દી. વાહ સરસ, વાહ શું વાત છે. ડન ડન. 33 બેટા 33. હાલો
આ એટલા માટે ક્યારેક ક્યારેક મને ઈચ્છા થઈ ને તમે પરીક્ષા આપવા જાઓ તો કેમ અમુક પ્રશ્નો છે એ ઓચિંતાના ટપકી પડે, આવું ક્યારેક ટપકી પડે. 33 એક્ઝેક્ટલી બેટા. ચાલો ડન, આગળ વધીએ. નીચેના પૈકી કયા કરનાર, આ શું છે, કરના બદલે, આ કરનાર ક્યાંથી ગોતી ગયો, આ અમારા ટાઈપિંગ વાળા બિચારા નિંદર કરતા હશે. હાલો, નીચેના પૈકી કયા કરના બદલે જીએસટી લાગુ પડશે? ચાલો, કોના બદલે જીએસટી લાગુ પડશે? કયા કરના બદલે જીએસટી લાગુ પડશે? સેન્ટ્રલ એક્સાઇઝ, વ્યવસાય વેરો, સર્વિસ ટેક્સ અને વેટ. અને નીચે પાછું કીધું છે પહેલું અને બીજું, ત્રીજું અને ચોથું, પહેલું ત્રીજું અને ચોથું, અને પહેલું બીજું અને ચોથું. આમાં કયું નો આવે એ તો મને કયો, ખાલી એ કહી દો કે કયું નો આવે. નો કયું આવે આમાંથી? સેન્ટ્રલ એક્સાઇઝ આવે કે નો આવે? અલિયા સેન્ટ્રલ એક્સાઇઝ આવે, વ્યવસાય વેરો નો આવે ભાઈ. આ પ્રોફેશનલ ટેક્સ કહેવાય. અને પ્રોફેશનલ ટેક્સ એટલે કયો? માની લો કે મેં કોચિંગ ક્લાસ ખોલી રાખ્યું છે, તો મારા કોચિંગ ક્લાસ ઉપર મારે જે વેરો ભરવો પડે એ વ્યવસાય વેરો છે. અને આ વ્યવસાય વેરો એ કોણ ઉઘરાવે? એ રાજ્ય સરકાર ઉઘરાવે. મહિને કેટલા રૂપિયા છે? 200 રૂપિયા છે. અને વધુમાં વધુ વાર્ષિક કેટલા રૂપિયા છે? તો કે 2500. આ યાદ રાખજો. વ્યવસાય વેરો કોણ ઉઘરાવે? વ્યવસાય વેરો ઉઘરાવે રાજ્ય સરકાર. અને રાજ્ય સરકાર વતી કોણ? અમારે રાજકોટમાં રહીએ છીએ એટલે રાજકોટ મહાનગરપાલિકા. તમે પાનની દુકાન કરો તોય ભલે, તમે પ્રોવિઝન સ્ટોર કરો તો પણ ભલે, તમે ક્લિનિક ખોલો તોય ભલે, મેડિકલ સ્ટોર કરો તોય ભલે, ગમે એ દુકાન કરો, તમારે વ્યવસાય વેરો ભરવો પડે. મહિનાના 200 રૂપિયા અત્યારે છે, વરના 2400 રૂપિયા, મેક્સિમમ 2500 ઉઘરાવી શકાય. એટલે વ્યવસાય વેરો છે ને એ જીએસટી માં નું આવે. તો બગડા વાળું કાઢી નાખો. આ બગડા વાળું હતું ગયું, આ બગડા વાળું હતું ગયું. હવે બે વૈધા, ત્રીજું અને ચોથું, કે પહેલું, ત્રીજું અને ચોથું. તો સેન્ટ્રલ એક્સાઇઝ તો આવી ગઈ વેલા, આવી ગઈ. જો પહેલું આવી છે તો પહેલું, ત્રીજું અને ચોથું. બરાબર, એક જ હતું. પહેલું આવે કે નું આવે? આવે. ડન. ચાલો, ડન છે. ક્લિયર? હાલો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ જીએસટી બરાબર અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી? આ પૂછાયેલો છો, બોલે મેં 2 તારીખો લખાવી હતી બેટા. રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી અને અમલમાં ક્યારે આવ્યો? રાષ્ટ્રપતિની મંજૂરી રાષ્ટ્રપતિની મંજૂરી, આ બધા બી જવાબ આપે છે. સાચો છે 8/9/2016. ઓકે, ચાલો ડન છે. 8/9/2016. હા, લાગુ થયેલો 1/7/2017. આ રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે? 8/9/2016. અને લાગુ થયેલ તારીખ કીએ તો આ લાગુ થયેલી તારીખ કઈ? 1/7/2017. આ બેયના સવાલ ભૂતકાળમાં પડેલા છે. બરાબર છે? બેયના સવાલ ભૂતકાળમાં પડ્યા છે. ડન છે. ચાલો, ઓકે, ડન. છોકરાઓ અગાઉ તારીખો લખી નાખી, હોશિયાર થઈ ગયા. હાલો, એટલે તમને એટલી ખબર તો પડી ગઈ છે એ સાલું સબ ઓડિટર બનવું કે કોમર્સની કોઈ પણ ભરતી આવે એમાં જીએસટી તો ફરજિયાત કરવાનું છે. બરાબર? ચાલો, ડન છે. આગળ વધીએ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ એ કેવા પ્રકારનો વેરો છે? અલિયા આ ઓલો ફૂલટોસ બોલ છે, આમાં સિક્સર જ લાગવી જોઈએ ભઈલા. ફૂલટોસમાં પછી આ બોલ્ડ ન થતા, આઉટ ન થવાય. હા, કેવો છે? આડકતરો વેરો. એટલે આડકતરો એટલે પરોક્ષો. પાછા જોજો, અમુક ગુજરાતી નામ એવા આવે છે ને, સાલું ગુજરાતી નામને લીધે આપણે ડખ્યા ચડ્યો એ કે હા ઓલા ડાયરેક્ટ સીધા કરવેરા. સીધા એટલે પ્રત્યક્ષ કરવેરા, અને પ્રત્યક્ષ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? ડાયરેક્ટ ટેક્સીસ કહેવાય. અને આડકતરા એટલે પરોક્ષ એટલે કેવા? ઇનડાયરેક્ટ ટેક્સીસ. બરાબર? તો જીએસટી છે એ કેવો છે? આડકતરો. આડકતરો આડોડિયાનો કે આપણે માણસો ઘણા હોય. હા, ઘણા સીધા માણસો હોય બિચારા, તમારા જેવા. મારે તો એમ જ કે તમારા જેવા. અને ઘણા આડોડી આડકતરા માણસો હોય, એમાં મારે કે મારા જેવા. મારે એમ તો કહેવાય ને તમારા જેવા ખરાબ લાગે એટલે. ચલો, રેડી? ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. બરાબર? ઓકે, લાંબુ સેન્ટેન્સ આવ્યું, કાંઈ વાંધો નહીં, વાંચો. હાલો, એ કહે છે મોટા મોટા સ્ટેટમેન્ટ આવે ને એમાં ડખો થાય છે.
સેવા પ્રદાતા માલ સેવાઓ પર નિવેશ ધિરાણ મેળવી શકે છે. બરાબર છે. માલ પ્રદાતા માલ સેવાઓ પર નિવેશ ધિરાણ. અલિયા નિવેશ એટલે શું? નિવેશ કોને કહેવાય? ઈ તો પેલા કયો નિવેશ એટલે શું? નિવેશ હા એલા ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી આવ્યું? વ્યાજ ક્યાંથી આવ્યું? નિવેશ એટલે શું થાય? નિવેશ આ નિવેશ નહીં સમજાય ત્યાં લગી ખબર જ નહીં પડે કે આ છે શું. ક્રેડિટ ને રોકાણ ને આઈએસટી ને આઈટીસી ને અલિયા નવા નાટક ક્યાં કરો તમે લોકો? એટલે અમુક તો હજી પૂછે એટલે જવાબ આપો છો કે પૂછો છો? ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ નવું પાછું લાવ્યા. લોન આ નવું લાવ્યા. લોન હાલો નિવેશ શબ્દનો મીનિંગ મને કયો પેલા હાલો ને ખાલી. રોકાણ ઈ કે સાહેબ રોકાણ રાખી દો. રહેઠાણ એલા રહેઠાણ ક્યાંથી આવ્યું? રહેઠાણ નો આવે પેલા. નિવેશ એટલે ઇન્વેસ્ટમેન્ટ ની વાત થાય છે. બરોબર છે? હા એ કે ભેગું નથી થતું. એ તો હું કહીશ જ પુરોહિતભાઈ. નિવેશ એટલે રોકાણ કરવાની વાત છે. આ છે ને ઇન્વેસ્ટમેન્ટ ના શબ્દમાં ક્યારેક વાપરવામાં આવે છે એટલે યાદ રાખશું ઇન્વેસ્ટમેન્ટ. બરોબર છે? ઇન્વેસ્ટમેન્ટ નિવેશ છે. બરોબર છે? એટલે ઇન્વેસ્ટમેન્ટ ઉપર ધિરાણ મેળવી શકે છે. માલ સેવાઓ વાળા છે એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર ધિરાણ મેળવી શકે ના મેળવી શકે ભઈલા? હા એને ના મળે. માલના વેપારી માત્ર માલ સામાન પર જ રોકાણ ધિરાણ મેળવી શકે છે. નહીં ભઈલા આવું એનું આવે. સેવા પ્રદાતા વ્યક્તિગત વપરાશ માટે ઉપયોગમાં લેવાતા માલ પર ઇન્વેસ્ટમેન્ટ ધિરાણનો દાવો કરી શકે ના આવે. ત્રણમાંથી એકય નું આવે. બરાબર છે? સેવાના પ્રદાતા સેવાઓ તેમજ માલ સામાન પર નિવેશ ધિરાણ મેળવી શકે. સેવા પ્રદાતા છે એ મેળવી શકશે. જે સર્વિસ પ્રોવાઈડર છે ને એ લોકો મેળવી શકે છે મિત્રો, બીજા કોઈ નહીં. સર્વિસ પ્રોવાઈડર સિવાય કોઈ પણ લોકો જે છે એ મેળવી શકતા નથી. બરાબર છે? આ ખાસ યાદ રાખશું. માત્ર સર્વિસ પ્રોવાઈડર આવશે આની અંદર. બરાબર? ઓકે ચાલો આગળ. ગુજરાત સરકાર દ્વારા ગ્રામ વિકાસ વિભાગની કઈ કંપની દ્વારા તાજેતરમાં જીએસટી સહેલી વેબ પોર્ટલ, આ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે ભાઈ. આ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. જીએસટી સહેલી પોર્ટલ કોના દ્વારા વિકસાવવામાં આવેલું છે? જીએસટી સહેલી એ કે ગુજરાત ગ્રામ વિકાસ લાઇવલી કંપની લિમિટેડ? નહીં. આમાં તો સ્ટેટિક ફેક્ટ જ છે. પ્રદીપ કહે છે કે નોટ એટેમ્પ્ટેડ. હા એ કે જવા દો, આવું ખોટું હળી ન કરે કે ખોટા માઇનસમાં જાય. ચાલો કોઈને યાદ આવતું હોય તો આ પૂછાયેલો સવાલ છે પરીક્ષામાં. એને કહેવાય છે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ છે ભાઈ. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ, જેને સહેલી પોર્ટલ વેબ પોર્ટલ ગુજરાત માટે જો. અને પરીક્ષામાં આવો સવાલ એ પૂછાય છે કે કઈ કંપની અથવા તો ગુજરાત શું કહે જીએસટી સહેલી જે છે એ કોના માટે છે અથવા ગુજરાતે કયું પોર્ટલ વિકસાવેલું છે. બે સવાલ વારાફરતી ભૂતકાળમાં પૂછાયેલા જો. ભૂતકાળમાં પૂછાયેલા કહું છું. આ તો કદાચ પૂછાયેલો છે પણ ઓલો સવાલ એ આવેલો છે ભૂતકાળમાં કે ગુજરાતનું વેબ પોર્ટલ કયું હતું એ જીએસટી સહેલી અથવા જીએસટી સહેલી કોને લોન્ચ કર્યું હતું તો ગુજરાતે. આ બે શબ્દ વારાફરતી કે એકાદા રીતે પૂછાયેલા છે તો યાદ રાખશું આપણે. બરોબર? હા જીએસએસએસબી માં હતો આ ક્વેશ્ચન. યસ બેટા પૂછાયેલો સવાલ છે આ. ઓકે આગળ. જીએસટી ને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબ આવી ગયો જો આવી ગયો આજ સવાલ. આજ આપણે હમણાં વાત કરીએ
કયું વેબ પોર્ટલ વિકસાવ્યું છે? જીએસટી સહેલી. ગુજરાત સરકારે કયું વેબ પોર્ટલ વિકસાવેલું છે? તો જીએસટી સહેલી. બરોબર, એક્ઝેક્ટ આ પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર, તો હવે કદાચ કાન આમ પકડે કે આમ પકડાવે, એમાં કે હોય નહીં કે જીએસટી સહેલી કોનું હતું? ગુજરાત સરકારનું. ગુજરાત સરકારનું કયું? જીએસટી સહેલી. બે આવે તો એક જ. ડન. ચાલો, જવાબ આવશે એ. ડન. યસ, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ. આ શું આવ્યું? ઇન્ટિગ્રેટ આઈજીએસટી આવે ને પેલા આઈજીએસટી, અહીંયા ખાલી નહીં, આઈજીએસટી ખાલી જગ્યા ઉપર નાખવામાં આવે. હવે આ તો ખબર પડી જાય ભાઈ. હાલો, ખબર પડી જાય. આઈજીએસટી શેના ઉપર નાખવામાં આવે? હવે જાજી વખત કથા થઈ ગઈ આઈજીએસટી ની. આઈજીએસટી શેના ઉપર નાખવામાં આવે? બધા એ કાંકીએ કે આંતરરાજ્ય વેપાર અથવા વાણિજ્ય પૂરું થઈ ગયું. આંતરરાજ્ય એટલે ઇન્ટરસ્ટેટ. ડન. આગળ વાંચવાની જરૂર જ નથી, કારણ કે એક જ સવાલ પૂછ્યો છે. બરોબર છે? ડન. ચાલો, જવાબ આવશે એ. આગળ, ભારતમાં જુલાઈ 2018 સુધી નીચેના પૈકી કઈ વસ્તુઓનો સમાવેશ જીએસટી હેઠળ થયો નથી? 2018 માં પૂછાયેલો સવાલ છે એટલે લીધો છે. જૂનો થઈ ગયો, આઉટ ઓફ ડેટેડ, છતાંય કહી દો હવે, કારણ કે અત્યારે એ જ લાગુ પડે છે. અલિયા પણ આમાં વસ્તુના નામ ક્યાં? હાયલા, એલા વસ્તુના નામ ખોવાઈ ગયા આમાં. હા, ઉભા રહ્યો, મારી પાસે આમાં ક્યાંય હોય તો હું ગોતી દઉં. હા, ગોતવા દ્યો પહેલા, આમાં ક્યાંય મળે તો લેવા દ્યો. ક્વેશ્ચન નંબર કેટલામાં છે? 36. છોટા છત્રી. ઉભા રહેજો. અલિયા નથી, હાલો છટા છત્રી રેવા દ્યો. આને કેન્સલ કરી નાખો. વસ્તુના નામ તો છે ને ફક્ત એક ને 2 ને 1 2 3, પણ શું કસતું? બરોબર છે? હા, ઈ કે બધાયને 1 માર્ક અભિષેક કે અલિયા હા વાવું ન હોય કે બધાયને 1 માર્ક શેનો આપવાનો? હાલો દીધો, બસ દીધો, તમે રાજી. હા, કે બધાયને 1 માર્ક્સ આપી દો. ચાલો, જીએસટી કાઉન્સિલના નવા નિર્ણય અનુસાર વેપારીઓએ રજીસ્ટ્રેશન નહીં કરાવવા માટે ટર્નઓવરની મર્યાદા રૂપિયા ખાલી જગ્યા લાખથી વધારીને રૂપિયા ખાલી જગ્યા લાખ કરવામાં આવેલી છે. ચાલો, આ તો કોમન પ્રશ્ન છે, બધાને આવડશે અને આવડવો જોઈએ. કેટલા લાખથી? અલિયા 20 લાખથી વધારીને કેટલી કરી? 40 લાખ કરી. હવે ઓપ્શનમાં આપે કે ન આપે, આપણે આટલું કરવાનું. 20 થી વધારીને કેટલી કરી? 40. એ બરાબર. આ સ્ટેટિક જીકે પ્રશ્ન છે, પણ જરૂરી નથી હો. પીઆઈ લેવલની જીપીએસસી 1-2 લેવલની પરીક્ષામાં આવા સવાલ પૂછાણા છે. આ કે જીએસટી માં છે ને એ કોઈ લેવલ જ નથી. કયો સવાલ છે એ કઈ પરીક્ષામાં પૂછો? ક્લાસ 1 માં ઘણી વખત સ્ટેટિક જીકે પૂછી નાખે છે, પણ ક્લાસ 1 ના અમુક સવાલ છે ને એમાં ઘણા સારા સ્ટેટમેન્ટ આપ્યા છે. હમણાં સવાલ આગળ આવશે થોડા ઘણા, એ પણ આપણે કરશું. ભલે પછી કોઈને એવું લાગે કે સાહેબ થોડુંક લેવલ વધી જાય છે તો ચિંતા ના કરો યાર. હવે આવનારી પરીક્ષા છે હમણાં આપણે શું કહેવાય, અકાઉન્ટ ઓફિસરની ડિક્લેર થઈ છે, તો અકાઉન્ટ ઓફિસરની પરીક્ષા આવશે. આ બધામાં તમને કામ લાગશે જ. બરાબર છે? એટલે લેવલ થોડુંક અપ જાય તો ટેન્શન ના લેવું. ચાલો આગળ, નીચેના પૈકી ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જીએસટી કાઉન્સિલ, આ તો આવી ગયું ને પેલા પાછું, આ બીજી વખત રિપીટ થયો ક્વેશ્ચન. હાલો કહી દો, કઈ વાંધો નહીં. જીએસટી કાઉન્સિલ 279A. બરાબર, 279A જીએસટી કાઉન્સિલ માટે 279 એ વાત થઈ ગઈ છે. રિપીટ ક્વેશ્ચન છે. હાલો આગળ, ખાલી જગ્યાથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારી એકમોએ જીએસટી કાયદા હેઠળ નોંધણી કરાવવી પડે છે. તો આ આવી ગયો ને, કોના હેઠળ? હવે 40 લાખ, પેલા જૂના 20 લાખ હતા, એ તો આગળ થઈ ગયો છે. આ પણ રિપીટ ક્વેશ્ચન છે પેલા. હાલો આગળ વધીએ. રિપીટ છે એટલે જવા દઉં છું ફટાફટ. જીએસટી ના કારણે રાજ્ય સરકારને થયેલી ખોટ કેન્દ્ર સરકાર ખાલી જગ્યા વર્ષ ભરપાઈ કરશે. એક્ઝેક્ટ ટુ ધી પોઈન્ટ મુદ્દો છે, પૂછી શકાય પરીક્ષામાં. કેટલા વર્ષ સુધી આપશે? સી એલા સાહેબ કે 5 વર્ષ સુધી આપશે. અને એમ નહીં. હાલો તમારો જવાબ સાચો બેટા. સરકાર, કેન્દ્ર સરકાર 5 વર્ષ સુધી આપશે. શેમાંથી આપશે? કેન્દ્ર સરકાર આ પૈસા શેમાંથી આપશે? હાલો, કેન્દ્ર સરકાર આ પૈસા આપશે શેમાંથી? પોતાની આવકોમાંથી આપશે, લોન લઈને આપશે. યસ, મિત્તલ કાનાણી કહે છે શેષમાંથી. બેટા કયો શેષ?
એક્ઝેક્ટલી સોનુ ચૌધરી, નિખિલ રાઠોડ, નરેશસિંહ, ગુડ બેટા ગુડ. કયો સેસ આવશે? ઈ કે જીએસટી કમ્પેન્સેશન સેસ. કયો આવશે? જીએસટી કમ્પેન્સેશન સેસ જે છે એમાંથી આપશે. તો આ પણ યાદ રાખજો, આપણે વાતો થઈ હતી આઈ થિંક જીએસટી કમ્પેન્સેશન સેસ, બરાબર છે, એમાંથી રૂપિયા આપશે. અને એ રૂપિયા જે આવ્યા રાજ્યને 5 વર્ષ માટે, 5 વર્ષ પછી જાજુ નહીં ખેંચે, 5 વર્ષ માટે. પણ પરીક્ષામાં આઈ પૂછી શકાય ને આઈ પૂછી શકાય. ડન? ઓકે, ચાલો. અને એમસીક્યુ કરવાનો ફાયદો જે છે એ એક સવાલમાંથી તમને 2-3 સવાલ આડાવડાય મળે. એટલે તમે 40 પ્રશ્ન સોલ્વ કરો ને એમાંથી 80-90 થઈ ગયા હોય. બરાબર? ચાલો આગળ. જીએસટી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો સાચું વિધાન ગોતવાનું છે. જીએસટી બાબતે વિજય કેલકરની અધ્યક્ષતા હેઠળ, મને તો આ પહેલું વાંચી તો કઈ બીજું વિચારે જ નહીં ને, અધ્યક્ષતા હેઠળ ટાસ્ક ફોર્સ જીએસટી ની અમલવારી માટેનો માર્ગ તૈયાર કર્યો. આગળ વાંચવાનું જ નથી ભઈલા, આગળ વાંચવાનું થાતું જ નથી. નો જ વચે ને યાર. આ સી ક્યાંથી આવે? ઉભા રહ્યો તો જીએસટી એ તમામ પરોક્ષ કરવેરાનું સ્થાન લીધું છે. કઈરો ડખો કઈરો ભઈલા નું આવે. જીએસટી એ તમામ પરોક્ષ કરવેરાનું સ્થાન લીધું છે. આ પ્રશ્ન ખોટો છે ભાઈ. તમામનું નથી લીધું મારા વીરા. આ પેલા લેક્ચરની અંદર ગહીને કીધું તું કે કેટલા કરવેરા? 17 પરોક્ષ કરવેરા. કેટલા? 17 પરોક્ષ કરવેરાનું સ્થાન કોને લીધું છે? જીએસટી એ લીધું છે. તમામનું આવે બેટા, તમામનું આવે. તમે ડખા અહીંયા કરો છો. પરીક્ષાની અંદર ટેન્શન હોય, સમજી શકાય. અત્યારે તમારે શેના પ્રેશર છે માથે? અત્યારે શેના પ્રેશર છે? મહિંડા છો જીકવા બેટા. હા, ધ્યાન આપો. બરાબર છે? હા, કારણ કે નથી હજી યાર 5 ઇલેક્ટ્રિસિટી ઉપર ક્યાં અત્યારે જીએસટી છે, દારૂ ઉપર જીએસટી છે, પેટ્રોલ ડીઝલ ઉપર છે, નથી. આ બધા ઉપર ઇનડાયરેક્ટ ટેક્સ હજી લેવાય જ છે. બરાબર? એટલે બધા નહીં. જો આ તમામ શબ્દ કીધું છે ને એટલે આ ખોટું પડે. બરાબર છે? અને મને ખબર હતી સી જવાબ વાંચીને હું વિચારતો હતો ડખો ક્યાં દ્યો છે એ અને બી બંનેમાં. બંને નો આવેલા. વિજય કેલકર ફાઇનલ, પહેલો જવાબ. બરાબર? ડન. ચાલો ઓકે. આની પીડીએફ ને આની આજે જ મોકલી આપી, ચિંતા કરો માં. ઓલો અધૂરો લેક્ચર હતો એટલે નહોતી આપી, ચિંતા કરો માં. આની તો આપી દેશું આજે, મળી જશે બેટા. બરોબર? તમારે ક્વેશ્ચન કે લખવા બખવાની ટેન્શન લ્યો માં. અને આ ક્વેશ્ચન વેસ્ટન હશે આગળ ઉપર કે કાડાવડા એ મોકલતો જઈશ. ડોન્ટ વરી, બી હેપી. હાલો, નીચેના પૈકી કયા મંત્રી આવાસ ઉપરની જીએસટી ભલામણો માટેની સમિતિના અધ્યક્ષ છે? અધ્યક્ષ. બરાબર? હાલો, આવડવું જોઈએ ભાઈ. હા, આવડવું જોઈએ. કોણ છે અધ્યક્ષ? નીતિન કાકા, નીતિન પટેલ સાહેબ, આપણા ડેપ્યુટી સીએમ સાહેબ છે ને એ ભાઈ ના. હા, આપણા ડેપ્યુટી સીએમ છે ગુજરાતના, નીતિન કાકાથી ઓળખાય છે એ. બરાબર? હાઉસિંગ ઉપર જીએસટી કાઉન્સિલ હતી ને એના અધ્યક્ષ હતા નીતિન કાકા. બરાબર? હાલો આગળ વધીએ. ચાલો, આવકવેરા ખાતા દ્વારા શરૂ કરેલ ટ્રેસિસ નું પૂરું નામ શું છે? ચાલો, આ ટ્રેસિસ નું પૂરું નામ તમારે આપવાનું છે. ટ્રેસિસ શું છે? ફૂલ ફોર્મ. આ પૂછાયેલો સવાલ છે આઈ થિંક. લગભગ પૂછાયેલો સવાલ જ છે આ પણ. ટીડીએસ રેકોર્ડ, આ તો એનાલિસિસ એન્ડ કરેક્શન એનેબલિંગ સિસ્ટમ નહીં, રેકોર્ડ એનાલિસિસ નો આવે પેલા. રેકોર્ડ વાળું નહીં, કેન્સલ કરી નાખો. ટીડીએસ રિકન્સિલિયેશન, એક્ઝેક્ટલી ટીડીએસ રિકન્સિલિયેશન શબ્દ છે. બરાબર છે? ઓકે, તો આગળ જોવાનું જ નથી થતું ને, બી કરી નાખો. ઓપ્શન નંબર બી, રિકન્સિલિયેશન આવશે. બરાબર? ડન. ચાલો. હા, ગૌણ સેવામાં એટલે આપણે ક્લાસ 3 ની જે પરીક્ષા લેવાય ને એમાં ઘણી બધી વખત ફૂલ ફોર્મ પૂછે છે, તો ફૂલ ફોર્મ પાછા પાકા કરવાના. બરાબર? અને જીએસટી રિલેટેડ છે એટલે આવકવેરાનું લઈ લીધું. ચાલો, હવે આ બધા સવાલ છે કે તાજેતરની અંદર લેવાની જે એકાઉન્ટ ઓફિસરની પરીક્ષા હતી એ એકાઉન્ટ ઓફિસરની પરીક્ષાના સવાલ છે. બરાબર છે? એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 આ એના સવાલ છે. એટલે જે અગત્યના મુદ્દા છે ને આપણે ધ્યાનમાં પણ લેતા જશું. બરાબર? એક પેઢી ગુજરાત રાજ્યમાં ધંધો કરે છે. આ સાથે ગુજરાત રાજ્યમાં જ સમાન ધંધાની વધુ શાખાઓ ધરાવે છે.
તો જીએસટી કાયદા મુજબ ગણતરીની વિવિધ શાખાઓ માટે પેઢીએ ખાલી જગ્યા નોંધણી નંબર લેવો પડે. શું કરવું પડે? શું કરવું પડે? આ ક્લાસ 1 હમણાં 25 તારીખે લેવાની ની પરીક્ષાનો સવાલ છે. શું કરવું પડે? ઈ કે એ અને બી માં બધા જાય છે. ઈ કે છે બી ફાઇનલ રાખો. ના ના, એમ ફાઇનલ હજી આપણે કાંઈ નહીં કર્યું. પેલા બધા કયો પછી ફાઇનલ કરીએ. જો હજી એ વાળા છે શૈલેષભાઈ, આમાં તમે બી ફાઇનલ કયું નો હાલે. અલિયા મારી પાસે 2 પેઢી છે. જો રાજ્યમાં ધંધો, ગુજરાત રાજ્યમાં સમાન ધંધાની વધુ શાખાઓ ધરાવે છે. એટલે હું રાજ્યની અંદર એક જગ્યાએ બ્રાન્ચ, બ્રાન્ચ કરાવું છું. ધ્યાન આપો કે હું ગુજરાત રાજ્યની અંદર મારી પાસે બ્રાન્ચ છે ને, તો યાદ રાખજો કે મારી એક બ્રાન્ચ રાજકોટમાં છે, બીજી બ્રાન્ચ છે હું અમદાવાદમાં રાખું. સમજજો, બીજી બ્રાન્ચ છે એ મારી અમદાવાદમાં રામાણી ઇન્સ્ટિટ્યૂટની બ્રાન્ચ હોય, ત્રીજી બ્રાન્ચ હું સુરતની અંદર રાખું. તો આવા સંજોગોમાં શું કરાવી શકાય? તો કે અલગ અલગ રાખવા કે એક જ રાખવા? એટલે એ મારા ઉપર ડિપેન્ડન્ટ છે. એ મારા ઉપર ડિપેન્ડન્ટ છે કે મારે એક જ જીએસટી નંબર રાખવો હોય તોય હું રાખી શકું, અને મારે રાજકોટ બ્રાન્ચનો અલગ જીએસટી નંબર. તમને ખબર હોય જીએસટી તમે જ્યારે લ્યો ને ત્યારે જીએસટી નું મિત્રો જે ફોર્મ ભરો છો એ જીએસટી ના ફોર્મ ની અંદર પેલું તમારું લોકેશન માગે છે. શું માગે છે? તમારું અધર વર્ક પ્લેસ માગે છે. જો જીએસટી નું ફોર્મ જોજો, મેં ભરેલું હતું એટલે કહું છું, અધર લોકેશન માગે કે તમે બીજો કઈ જગ્યાએ ધંધો કરો છો એ પણ માગે છે. હવે જો બીજો ધંધો રાજકોટની અંદર મારી 4 બ્રાન્ચ ચાલુ હોય તો 4 બ્રાન્ચ મારે બતાવવી પડે કે અધર લોકેશન કયું બિઝનેસનું. અમદાવાદમાં હોય તો મારે બતાવવું પડે કે અમદાવાદમાં મારી, દાખલા તરીકે સુરતમાં બ્રાન્ચ હોય તો મારે બતાવવું પડે મારી સુરતમાં બ્રાન્ચ છે. હું ધારું તો સુરત માટે અલગ જીએસટી નંબર લઈ શકું. એક જ હકાલું તોય હાલે, અને બીજી પસંદગી મુજબ અલગ અલગ લવ તો પણ ચાલે. એટલે પેલું સાચું છે અને બીજું સાચું છે. બરાબર? એટલે એ અથવા 2 પેઢીની પસંદગી મુજબ મને જે મજા આવે એ. બરાબર? તો ફાઇનલ હવે સી કરો, બી નહીં. બરાબર છે? ચાલો, પેઢીની પસંદગી મુજબ 2 ઓપ્શન મળે છે એટલા માટે. ડન? ઓકે, ચાલો આગળ વધીએ. હા સાહેબ, લાંબો ક્વેશ્ચન છે, ચિંતા કરોમાં આપણે હળવો કરી નાખી. નીચેના પૈકી કયા કિસ્સાને સંયુક્ત પુરવઠો કમ્પોઝિટ સપ્લાય ગણવામાં આવશે? કમ્પોઝિટ સપ્લાય કોને ગણવામાં આવશે? આપણે એની વાતો કરવી છે. બરાબર? એક પંચતારક હોટલ એટલે 5 સ્ટાર હોટલ દ્વારા પૂરું પાડવામાં આવતું 4 દિવસ અને 3 દિવસ રાત્રિનું પેકેજ, જેમાં અલ્પાહાર સામેલ છે. સમજો, વિચારવા જેવું છે કે તમે હોટેલની અંદર ગયા. હમણાં બધા બહુ ફરે છો, ત્રીજી લહેરને આમંત્રણ આપવા માટે બધા ફરવા જાય છે, આપને ખબર છે. પણ તમે 5 સ્ટાર હોટલની અંદર ગયા અને એમાં તમને લોકોને ફ્રી લંચ, ફ્રી આપણે બ્રેકફાસ્ટ છે એ બધાને ખબર હોય, બ્રેકફાસ્ટ બધાને ફ્રી આપે. એટલે એમ ફ્રી ન હોય, એના પૈસા બુકિંગમાં ગણી લીધા હોય તો ફ્રી બ્રેકફાસ્ટ આપે છે. પણ ઓકે, તો આમાં સંયુક્ત પુરવઠો જે છે એમાં એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સંયુક્ત પુરવઠો ગણવામાં આવે તો પેલું તો આવે. શું કામ ને? કે અહીંયા તમારું હોટેલનું ભાડું, આ હોટેલનું ભાડું અને પ્લસ અલ્પાહાર આ 2 એક ગણવામાં આવે. એટલે પેલું તો સાચું છે. ચાલો, પેલું સાચું છે. બરાબર? પછી ટાઈ, ઘડિયાળ, પાકીટ પેનનું સંયુક્ત પેક, જેને એક સાથે કીટ તરીકે બાંધવામાં આવ્યા હોય અને એક જ કિંમતે પૂરા પાડવામાં આવે. અલિયા તમે ગિફ્ટ આપી કે ન આપી? કોઈને આપો કે ન આપો? હા, એટલે ગિફ્ટ પાછા 2-3 સંજોગોમાં લોકો આપે, પણ હું તો એક સંજોગોમાં કહું છું કે હમણાં ગઈકાલે તમારો ભાઈબંધી દિવસ ગયો કે ન ગયો બેટા? ગયો. ભાઈબંધ દોસ્તાર હોય એટલે જરૂરી નથી. અમુકના મગજમાં તો ફ્રેન્ડ આવે ને એટલે બધાના મગજમાં એવું જ હોય ઈ કે સાહેબ ફ્રેન્ડ એટલે એક છોકરો અને એક છોકરી હોય, એને જ ફ્રેન્ડ કહેવાય. ના કહેવાય મારા વીરા. ફ્રેન્ડ તો ભાઈબંધ, દોસ્તાર ભાઈબંધ, છોકરા ફ્રેન્ડ હોય, છોકરી ફ્રેન્ડ હોય. અને હું તો અહીંયા લગી કહું યાર કે કોઈ પપ્પા છે ને એ પપ્પા માટેનો દીકરોય ફ્રેન્ડ હોય, અને કોઈ દીકરા માટે એનો બાપે એનો ફ્રેન્ડ હોય મિત્રો. કોઈ દીકરી માટે એની મમ્મી એની ફ્રેન્ડ હોઈ શકે. પણ આપણે ચાલો ફ્રેન્ડ શબ્દને એવા વિચિત્રમાં લઈ લીધા,
એવા વિચિત્રમાં લઈ લીધા છે આપણે ફ્રેન્ડ એટલે ઓલા વિજાતીય, એક છોકરો એક છોકરી એટલે ફ્રેન્ડ. એવું નથી મિત્ર દુનિયાની અંદર. યાદ રાખી લેજો કે દુનિયાની અંદર તમારા મધર ફાધર તમારા ફ્રેન્ડ હોઈ શકે. અને ચાણક્ય, હું નથી કહેતો, ચાણક્યએ કીધું છે કે છોકરાને 15 વર્ષ પછી તમારા ફ્રેન્ડની જેમ રાખવો પડે. તમારો દીકરો હોય કે તમારી દીકરી હોય, એને તમે જ્યારે ફ્રેન્ડની જેમ રાખશો ને તો દીકરો કે દીકરી તમારા કહિયામાં રહેશે. એટલે કોઈ પણ મતલબ ઘણા લોકો છે એના દાદા દાદી એના ફ્રેન્ડ હોય. આપણે ખબર છે આપણા દાદા દાદી આપણા ફ્રેન્ડ હોય, આપણી સગી સિસ્ટર છે એ આપણી સાચી ફ્રેન્ડ હોય. હા, કે આપણે જેને અંગત લાગણી, આપણી દિલની વાત જેની સામે તમે રજૂ કરી શકો ને યાર, એ તમારો ફ્રેન્ડ છે. તો જરૂરી નથી કે એની અંદર કોઈ અધર ગર્લ જ તમારી ફ્રેન્ડ હોઈ શકે. તમારી સગી સિસ્ટર છે એ તમારી સાચી બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે. તમારો સગો ભાઈ છે તમારો બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે. તમારા દાદા તમારા બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે. તમારા મામા તમારા બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે. કોઈ પણ હોઈ શકે. પણ હાલો એને સાઈડમાં રાખો. આ બધી બાબતોમાં પછી અમુક બાબતોમાં છોકરા એમ કે સાહેબ તો જો જૂની પેઢીના લાગે છે. જૂની પેઢીના નથી પેલા, મેં બધી પેઢીઓ જોઈ છે, પણ આ મારી મેન્ટાલિટી છે એટલા માટે. ઓકે, ચાલો બરાબર છે. તો અહીંયા ધ્યાન આપીએ આપણે. યસ, ઓકે. તો હવે માની લ્યો આવું તમે ઘણી વખત ફ્રેન્ડશિપ ડે હોય, હવે આપણે ગમે ત્યાં તમે લોકો કોઈ પણ જગ્યાએ, હવે તો શું ફ્રેન્ડશિપ બેલ્ટની સુવિધા આવી. હા, ફ્રેન્ડશિપ બેલ્ટની સુવિધા આપે. વિશ્વમાં સૌથી સારામાં સારો અને જેને લકી અથવા મજબૂત ફ્રેન્ડશિપ બેલ્ટ કહેવાય ને મિત્રો, એ હમણાં આવશે 15 દિવસ પછી. એ તમારા હાથમાં તમારી બેને બાંધેલી રાખડી છે યાર. હા, તમારી બેને બાંધેલી જે રાખડી છે ને યાર, એ દુનિયાનો સૌથી મોટો ફ્રેન્ડશિપ બેલ્ટ છે. એ રક્ષાપોથી છે, એ પણ ફ્રેન્ડશિપ બેલ્ટ છે. પણ તમે લોકો મિત્રો ફ્રેન્ડશિપ બેલ્ટ ખરીદવા માટે જાઓ, અહીંયા કોઈ પણ કાર્ડની દુકાને જાઓ અને તમે ગિફ્ટ માંગો તો ગિફ્ટમાં તમે જોજો ઓલું કમ્બાઇન્ડ હોય. કમ્બાઇન્ડ ગિફ્ટ કદાચ કોઈ જોયું હશે, એમાં વોલેટ આવે, ટાઈ આવે, આવું પેકેટ જોયું જશે તમે મિત્રોએ. આ વોલેટ આવે, જો ટાઈ આવે, ઘડિયાળ આવે, આ એની જ વાત છે. એટલે જે પેપર સેટર હતો ને પેલા, એને આ ખબર હતી, એને ગિફ્ટ ક્યારેક મળેલી હોય. તો મને ખબર છે કે આપણા વિદ્યાર્થીઓ જે યુપીએસસી જીપીએસસી ક્રેક કરે એને આપણે ગિફ્ટ આપીએ. અને મોટા ભાગે આપણે આ વોલેટ, આ પોકેટ છે, વોલેટ વાળું, પેન વાળું, આ બધું ગિફ્ટમાં આપીએ. એક જ બોક્સમાં બધું આવે. હવે એ વસ્તુ બધી ભેગી થઈને આવે છે તો બટ ઓબ્વિયસ છે બધા ઉપર કયો પુરવઠો કહેવાય? એને કમ્પોઝિટ સપ્લાય જ કહેવાય. સંયુક્ત પુરવઠામાં જ આવે તો આ પણ આવશે. એટલે પેલું અને બીજું તો ફાઇનલ જ છે. બરાબર છે? હાલો આગળ. તો પેલું અને બીજું આવે એવા ઓપ્શન ખરા? શું બારીઓ? હા, પેલું, બીજું અને ચોથું છે. પેલું અને બીજું છે. એટલે આ 3 ઓપ્શન છે. ડખો ચોથું નો આવે. હાલો આગળ વધી. બરાબર છે? કમ્પ્યુટર મરામતની સેવા, જેમાં કમ્પ્યુટરના જરૂરી ભાગો પૂરો પાડવાનો સમાવેશ થાય. હવે કમ્પ્યુટર સમારકામની સેવા, અને એમાં શેનો સમાવેશ થાય? એ કે કમ્પ્યુટરના છૂટા ભાગો પૂરા પાડવામાં આવે નહીં પહેલા. આ કે કમ્પ્યુટરની સર્વિસ અલગ છે. અને પછી તમને એમ કે સાહેબ કીબોર્ડ લઈ જાઓ, માઉસ બગડી ગયું છે લઈ જાઓ. તમે કમ્પ્યુટર રિપેર કરવા ગયા હોય અને તમને ભેગું માઉસ ભટકાવે. તમે લોકો કાર રિપેરિંગ કરાવવા ગયા હોય, કારને વોશ કરાવવા માટે ગયા હોય અને તમને ભટકાવે. શું ભટકાવે? કાર વાળો તમને ભટકાવે, સાહેબ કારને ઢાંકવાનું કવર લઈ જાઓ, ચોમાસું આવે છે. આ શું છે? તમે કાર વોશ કરાવવા ગયા હોય, સર્વિસ કરાવવા ગયા છો કારની, અને તમને કવર ભટકાવવામાં આવે. તમને કે તમારી ગાડીના વાઇપર ચેન્જ કરવા પડે એમ છે, એ ભટકાવ્યા જ કહેવાય. આઈપા ન કહેવાય. એને શું કહેવાય? એને સર્વિસ કમ્પોઝિટ સપ્લાય ના કહેવાય. પહેલા ન કહેવાય, કારણ કે બધાની કિંમત અલગ અલગ હોય છે. એટલે ત્રીજું તો ન આવે ભાઈ. ત્રીજું ન આવે તો તગડાવાળા ઓપ્શન કાઢી નાખો. પહેલા તગડાવાળા ઓપ્શન છે એ કાઢી નાખો. આ તગડા, અચ્છા, પેલું બીજું અને ચોથા વાળો છે. આ બેમાં કઈ એક સરખું આપ્યું? પેલું બીજું ચોથું, પેલું બીજું ચોથું. ઓકે, કઈ વાંધો નહીં. હાલો આગળ વધીએ. તગડા વાળો એક જ હતો. આગળ કોચિંગ સેન્ટર પર વ્યાખ્યાન આપવાની સેવા, જેમાં પ્રવાસનો સમાવેશ થાય. હવે આ મને કહી દો, આ આવે કે ન આવે? તમને ખબર છે આપણે લોકો પ્રવાસમાં લઈ જાય. ક્યાં? અમે ગયા વર્ષે આ કોરોના પહેલા, હમણાં પાછું ગોઠવીએ છીએ. એટલે આપણે પાસે કે ઓનલાઈન વાળાને પ્રવાસ કેમ કરાવો? હા, તમારે આવવું હોય તો અહીંયા આવવાનું, પણ ઓનલાઈન પ્રવાસ એટલે ક્યાં? યુપીએસસી ની બેચ છે મિત્રો. યુપીએસસી ની બેચના વિદ્યાર્થીઓને ગયા વર્ષે કોરોના પહેલા અમે લોકો રાજકોટથી અમદાવાદ ગાંધીનગરનો પ્રવાસ કર્યો. હા, અહીંથી રાજકોટથી પહેલા સાબરમતી આશ્રમ. કારણ કે બટ ઓબ્વિયસ છે યાર કે યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી હોય તો હું હંમેશને માટે કહું છું કે યુ મસ્ટ બી ફેલ ઇન લવ વિથ ગાંધી. યુ મસ્ટ બી ફેલ ઇન લવ વિથ ગાંધી. તમારે ગાંધી બાપુને પ્રેમ કરવો જ પડે. સાબરમતી આશ્રમ જોવો પડે. ત્યાંથી અમે છોકરાઓને લઈ ગયા મહાત્મા મંદિરે,
બેટ ઓબ્વિયસ છે યાર. એટલે એ અમારી એજ્યુકેશનલ ટૂર હતી. હવે હું એજ્યુકેશનલ ટૂર લઈ જાઉં અને ત્યારે તમારી પાસેથી કોચિંગ માટેની ફીસ લઉં અને પછી હું પેલા એજ્યુકેશન ટૂર લઈ જાઉં તો ટૂર અલગ છે ભાઈ. પ્રવાસનો સમાવેશ થાય એને શું કહેવાય? એ પ્રવાસનો સમાવેશ થાય. નિરૂપા કેવડિયા કે સાહેબ ગાંધીનગર આવો તો અહીંયાથી આવશું 100% બેટા એના જાહેરાત કરશું. પણ અત્યારે પરીક્ષાના માહોલ છે ને એટલે પરીક્ષા પાસ થઈ જાય પછી આપણે ગોઠવશું આપણી પેટા હિસાબની બેચ માટે. જરૂરી થોડું છે લિયા કે તમે લોકો ઓનલાઈન ભણો એટલે પ્રવાસ ન થાય. અને ઓનલાઈન ભણ્યા હોય તમે તો બધાય મને ઓળખો, સામે મળો તો તમે ઓળખી જાઓ કે ઓલા રામાણી સાહેબ જાય છે. અલિયા મારે તમને ઓળખવા પડે કે ના પડે? હા, તમે વળી પરીક્ષા પાસ કરો પેંડાનું બોક્સ લઈને આવો, સાહેબ કે પેટા હિસાબની, એટલે આપણે પૂછવું તો પડે ને કે ક્યાંથી એમ. હા કે તમને મેં કોઈને જોયેલા નથી એટલા માટે એટલે આપણે ગોઠવશું. ચિંતા કરો માં. ચાલો ડન છે. તો આ ચોથું તો નો આવે પેલા. તો ઓપ્શન નંબર 1 2 જ વચ્ચે પહેલું અને બીજું બી ઓપ્શન. બરાબર. જો ખાસ યાદ રાખજો ક્લાસ 1 નો સવાલ છે પણ સવાલમાં છે કઈ નહીં. તમને માત્ર કોમન સેન્સ નો સવાલ છે. જીએસટી સમજેલા હોય ને કઈ ટેન્શન નથી. બરાબર છે. ચાલો બરાબર. હા, પેંડા લઈને આવશું સુરત થી. સુરત વાળા બહુ જાજા છો બેટા. આશા કીએ છે સુરત થી આવશું. સુરત વાળા અમારે આગલી બેચમાં ઘણા બધા છોકરા હતા. ડાયા છોકરા સુરત વાળા જાજા હોય છે. હાલો કઈ વાંધો નહીં. હાલો. હા, થાબડી. જો પૂજા કે થાબડી, આને બધાને ખબર પડી ગઈ છે કે સાહેબ ને થાબડી જાજી ભાવે છે. આ એ કે છે બોલા સચિન સર ને બધા આવે થાબડી બાબડી લઈ આવે ને એટલા માટે. હાલો અવતાર્યો. નેક્સ્ટ, જ્યારે ખેડૂત તમાકુના પાન, હા જો મસ્ત સવાલ છે. જ્યારે ખેડૂત તમાકુના પાન કોઈ ફેક્ટરીને પૂરા પાડે છે કે જે જીએસટી હેઠળ નોંધાયેલી છે એટલે જીએસટી ચૂકવવાની જવાબદેહીતા કોની છે? જીએસટી ચૂકવવાની જવાબદેહીતા કોની છે? ચાલો. ખેડૂત તમાકુના પાન કોઈ ફેક્ટરીને પૂરા પાડે. આ સવાલ મેં ઓલા ઈ વે બિલમાં સમજાવેલો છે. ગયા લેક્ચરમાં જો ઈ વે બિલની વાત કરી હતી કે જ્યારે કોઈ વ્યક્તિ જીએસટી માટે બંધાયેલી ન હોય તો રિવર્સ ઈ વે બિલની વાતો કરેલી હતી. આ એ જ શબ્દ છે રિવર્સ ચાર્જ અંતર્ગત ખરીદનારની. કોની છે? રિવર્સ. કારણ કે તમે જેની પાસેથી ખરીદો છો યાર એ જીએસટી માં નથી આવતો પણ પેઢી તો તમાકુ બનાવતી કંપની તો જીએસટી માં આવે ને તો એને રિવર્સ ચાર્જ હેઠળ. બરાબર છે. રિવર્સ ચાર્જ હેઠળ કોની? ખરીદનારની છે. બરાબર છે. આ ખાસ યાદ રાખશો. ક્લિયર? ઓકે. આગળ જીએસટી એક્ટ 2017 અનુસાર નોંધાયેલ વ્યક્તિઓ પૈકીનો કયો પ્રકાર એવો છે કે જે સંયોજન યોજના એટલે કમ્પોઝિશન સ્કીમ માટે પાત્રતા ધરાવે છે? ચાલો, કમ્પોઝિશન સ્કીમ આપણે ઓલું કીધું તું ખબર છે દર મહિને રિટર્ન નહીં ભરવાના અને 3 મહિને ભરવાના. એમાં કે ઓલા નામ અલગ અલગ કરાવ્યા હતા. યાદ હોય તો તમને તો મને કયો યાદ હોય તો. કમ્પોઝિશન સ્કીમમાં કોણ આવે? રેસ્ટોરન્ટ અને બાહ્ય કેટરિંગ. અલિયા રેસ્ટોરન્ટ તો આવે પેલું. આમાં કઈ છે એક પેલું બીજું ત્રીજું? એવું છે જ નહીં. તો પેલું કરી નાખો, પૂરું થઈ ગયું. બરાબર છે. ટ્રેડર અને મેન્યુફેક્ચરર હતા. સૂચિત માલના ઉત્પાદકો નો આવે. બિન રહીશ ને આવું કઈ છે જ નહીં ભાઈ. બરાબર. રેસ્ટોરન્ટ હતા, ત્યાર પછી કયા હતા? ટ્રેડર હતા અને મેન્યુફેક્ચરર. બરાબર. કમ્પોઝિશન સ્કીમ હેઠળ. એટલે સાદો સવાલ છે. ભલે ક્લાસ 1 નો સવાલ છે પણ સાદો સવાલ છે. બરાબર. ચાલો. નીચેના પૈકી કયો આંતરરાજ્ય પુરવઠો છે? ઇન્ટરસ્ટેટ. એક રાજ્યમાંથી બીજા રાજ્ય વાળો ઓપ્શન પસંદ કરી દો. હાલો પૂરું થઈ ગયું. ક્લાસ 1 હોય તો શું છે કે જીએસટી કરાવવાનું છે કે મજા આવે પૂછી નાખે, ગમે એ પૂછે યાર. કન્સેપ્ટ ક્લિયર હોય એટલે ક્લાસ 1 માં ટેન્શન નથી ભાઈ. હા, અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 ની પરીક્ષાનો સવાલ છે. એટલે જ બધું ભેગું કરીને એટલે લઈ આવું છું કે તમે લોકો જજ કરી શકો કે ગમે એ લેવલની પરીક્ષા હોય કન્સેપ્ટ ક્લિયર હોય ને તો તમે જવાબ આપી શકશો યાર. આપી શકશો. ચાલો. શું કીધું? માલ પૂરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ સેજ અહીંયા આવે. સેજ કારણ કે સેજ એટલે શું આવે? ઇન્ટરસ્ટેટ આવે. હાલો એ ઓપ્શન. અલિયા છેલ્લે એક ઓપ્શન છે આપેલ તમામ વાળો તો બધાય વાંચવા પડશે. ચાલો. માલ પૂરો પાડનાર અમદાવાદ છે અને સપ્લાય કરવાનું સ્થળ જયપુર. અલિયા અમદાવાદ ગુજરાતમાં આવે. હેલો. અને જયપુર ક્યાં આવે? રાજસ્થાનમાં આવે. તો આય આવે. હવે કાંઈ કરાય નહીં. પેલા બે સેન્ટેન્સ આવે તો હંમેશા છેલ્લું વિધાન જ આવે. શું કામ?
કયા સાચા છે, પેલું બીજું સાચું હોય તો ત્રીજું સાચું હોવાનું જ છે. છતાંય જોઈએ, માલ પૂરો પાડનાર જયપુર સ્થિત છે અને સપ્લાય કરવાનું સ્થળ સેજ છે. બરાબર છે. આ કે ઇન્ટરસ્ટેટ, સેજ એટલે ઇન્ટરસ્ટેટ, સેજ એટલે ઇન્ટરસ્ટેટ. તો ખાસ યાદ રાખજો મિત્રો, વારંવાર આના સવાલ આવ્યા છે. 3 કે 4 વખત આ સવાલ સેજ રિલેટેડ આવ્યા. સેજ શબ્દ આવે એટલે શું યાદ રાખવાનું? ઇન્ટરસ્ટેટ. વારંવાર કહું છું, આંતરરાજ્ય. બરાબર છે. પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે એટલે યાદ રાખશું. બરાબર છે. ચાલો તો સી પણ આવે એટલે જવાબ કયો આવે? આપેલા તમામ. ડી ફોર ડેન્જર. ડન છે? ઓકે, ચાલો આગળ વધીએ. ઘણા બધા નવા સવાલો આવતા જશે, એમાં ચિંતા ના કરો. સંકલિત માલ અને સેવા કર આઈજીએસટી 2017 મુજબ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? આઈજીએસટી મુજબ ખોટું વિધાન ગોતવાનું છે. ખોટું વિધાન. આઈજીએસટી હેઠળ ખોટું વિધાન કયું છે? ખોટું વિધાન. સરસ. સી તરફ જાય છે બધા બાળકો. ચાલો સાહેબ, કે આમાં એક જ લાગે છે, આઈજીએસટી આંતરરાજ્ય પુરવઠા પર લાદવામાં આવે છે. આ તો સાચું કહેવાય. આ સેન્ટેન્સ સાચું છે. બરાબર છે. તેનું મૂલ્ય જીએસટી ધારા 2017 ની કલમ 15 અનુસાર નિશ્ચિત કરવામાં આવે છે. વ્યવહારે આ સાચું છે. બરાબર. આઈજીએસટી હેઠળ વસૂલાત કરનો મહત્તમ દર અલિયા 40% ક્યાંથી આવ્યો? 40% નું આવે પહેલા. 40% વાળું સ્ટેટમેન્ટ ખોટું છે. બરાબર છે. આ સ્ટેટમેન્ટ ખોટું છે. ઉભા રહ્યો. એટલે આંતરરાજ્ય પુરવઠામાં આયાતનો સમાવેશ થતો નથી એવું હોય? આયાતનો સમાવેશ થતો નથી. આમાં ડખો કરો, કઈ વાંધો નહીં. અચ્છા, શું ગોતવાનું છે? ખોટું છે. ઉભા રહ્યો. આ સાચું છે. સાચું. આયાતનો સમાવેશ થતો નથી. ના ભઈલા, આયાતનો સમાવેશ થાય છે. તો આ ખોટું વિધાન, સાચું વિધાન, ખોટું વિધાન. ડખો થઈ ગયો. ખોટું વિધાન છે. આ આયાતનો સમાવેશ થાય છે. અલિયા થાય છે. આંતરરાજ્યમાં આયાતનો સમાવેશ થાય છે બેટા. તો આ બેય ખોટા વિધાન છે. ચાલો ભગવાન કરે કોઈ વિદ્યાર્થીએ કે લગભગ આજે છેલ્લો દિવસ છે, કોઈ આમાંથી પરીક્ષા આપી ક્લાસ 1 ની, તો જોજો આજે છેલ્લો દિવસ છે, કરેક્શન કી આપવાનો. આપી દેજો ભઈલા. કે આ બેય ખોટા છે. બે ખોટા છે, સી અને ડી. કે એ લોકોએ આપેલો જવાબ છે ને પ્રોવિઝનલ આન્સર કીમાં, એમાં આઈ થિંક એને સી આપ્યો છે, કંઈક સી કે ડી જે હોય, પણ આપ્યો છે બે ખોટા છે. એટલે કાયદેસર પ્રશ્ન રદ થવો જોઈએ. હા, પ્રશ્ન રદ થવો જોઈએ બેટા. કે બે સાચા બે ખોટા વિધાન છે. ચાલો ડન છે, કઈ વાંધો નહીં. એટલી તો ખબર પડે આમાં કે પરીક્ષામાં પ્રોવિઝનલ કીમે ખોટું આવે છે. ચાલો આગળ. ભારતમાં જીએસટી ના સંદર્ભે કયું વિધાનો સાચા છે? ચાલો, કયું વિધાનો સાચા છે જીએસટી માટે? આ શું વાહન? વાહન પેલા વાહન ને વાહન. વાહન નંબર સિવાયનું જીએસટી બિલ છે એ માલની હેરફેર માટે માન્ય નથી. તો એ કે સાહેબ સાચું જ છે ને. જીએસટી વાહન નંબર સિવાયનું બિલ છે, માન્ય નથી. તો આ વિધાન સાચું છે. આપણે સાચું જ ગોતવાનું છે ને. હા, તો આ તો સાચું. નીચે જોઈ લેવાય આપેલા તમામ છે. તો હા, એક ચેક કરી લેવાય. આ બે માંથી એક આવડી જાય ને તોય આપેલા તમામ જ આવ્યો. બરોબર. ચાલો, એક વખત ઈ-વે બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ કે ફેરફારને કોઈ અવકાશ નથી. બરોબર છે. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. આ સાચું છે ભઈલા. આ પણ સાચું છે. તો જવાબ ફરજિયાત કયો આવશે? ડી આવવો જોઈએ. બે તો સાચા થઈ ગયા. જોઈ લે, ઈ-વે બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. સાચું છે ભઈલા. વાહન નંબર સાથે ગમે એટલી વખત ઈ-વે બિલ સુધારી શકાય છે. સુવિધા છે જ. બરાબર. એટલે આપેલા તમામ સાચા છે. આન્સર નંબર ડી.
બરાબર, આ પણ સાચું જ છે. ડન, ઓકે. એટલે આવા પ્રશ્ન છે, આ ક્લાસ 1 ના પ્રશ્ન છે. આપને ક્લાસ 3 માં પૂછે ને તો આમાંથી એકાદું સ્ટેટમેન્ટ પૂછી નાખે. હા, આપને ચારેય નો પૂછે, એકાદું પૂછે, એટલે એક સવાલમાંથી 4 સવાલ નીકળે પહેલા. ઓકે, ચાલો આગળ. ભારતમાં વસ્તુ અને સેવા કર સંદર્ભે કયું વિધાન સાચું નથી? ભાઈ ખોટું વિધાન ગોતવાનું છે. ખોટું, કયું સાચું નથી? ખોટું વિધાન ગોતવાનું છે. ખોટું વિધાનો. ખોટું વિધાન ગોતો. માલમાં રોકડ અને જામીનગીરીઓ સિવાયની દરેક જંગમ મિલકતોનો સમાવેશ થાય છે. આ સાચું છે. એટલે માલ શબ્દ આવે ને, આ કદાચ આગળ ભણી ગયા આપણે, સવાલ આવી ગયો છે એક વખત. માલમાં રોકડ અને જામીનગીરીઓ સિવાયની દરેક મિલકત, આ સાચું વિધાન છે. હાલો, આવી ગયેલો સવાલ છે. યસ, એક્ઝેક્ટલી બેટા. પછી માલમાં રોકડ અને જામીનગીરીઓનો પણ સમાવેશ થાય છે. નહીં ભઈલા, નો આવે. માલમાં રોકડ અને જામીનગીરી નો આવે, એના સિવાયનું બધું આવે. રોકડ અને જામીનગીરી નો આવે, એના સિવાયનું બધું આવે, તો બીજું સ્ટેટમેન્ટ ખોટું છે ભાઈ. આ ખોટું છે. બરાબર, એટલે તમારો જવાબ આવશે. માલમાં ઊભી ફસલ, ઘાસ તથા જમીન સાથે સંકળાયેલી એ તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે કે જે પુરવઠો આપતા પહેલા કે પુરવઠો આપવાના કરાર હેઠળ કાપવામાં આવશે. બરાબર છે, એ સાચું જ છે. માલમાં દાવા યોગ્ય હક, ઓક્શનેબલ ક્લેમનો પણ સમાવેશ પરિશિષ્ટ 3 અને કલમ 7 ના કેટલાક અપવાદોને આધીન થાય છે. સાચું જ છે. અહીંયાથી એક સવાલ નવો મળે કે આ બધું છે ને દાવા યોગ્ય હક જે છે શેમાં આવે, તો કે પરિશિષ્ટ 3 અને કલમ 7 માં. બરાબર, એક નવો સવાલ મળી જાય આમાંથી. ડન, ચાલો. પણ આનો જવાબ આવશે બી ફોર બોમ્બે. ચાલો આગળ. નીચેના પૈકી પોસ્ટ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, અચ્છા, કઈ સેવા કર મુક્ત છે? વાહ, મસ્ત સવાલ છે. ચાલો, કઈ સેવા કર મુક્ત છે? પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવતી કઈ સેવા કર મુક્ત છે? પોસ્ટ ઓફિસ દ્વારા કઈ સેવા કર મુક્ત છે, એ તમારે કહેવાનું છે. આમાં ઘણા ગોટે ચડી ગયા. અલિયા, તમે પોસ્ટ ઓફિસ માંથી આ બધા બી જવાબ વાળા છે, તમે પોસ્ટ ઓફિસ માંથી ક્યારે વીમો ઉતરાવેલો ખરો? ઉતરાવેલો જ કે વીમો પોસ્ટ ઓફિસ માંથી? તો તમને ના ખબર હોય તો ચોખવટ કરી દો. અલિયા, પોસ્ટ ઓફિસ નો જે જીવન વીમોનું પ્રીમિયમ ભરો ને, એમાંય ટેક્સ લે છે બેટા, લે છે. ટેક્સેબલ છે. એટલે ટેક્સ છે એ ટેક્સેબલ તો છે. જીવન વીમો, આ સ્પીડ પોસ્ટ છે એ કરપાત્ર છે. બરોબર છે. પોસ્ટલ જીવન વીમો છે એ પણ કરપાત્ર છે. અને એક્સપ્રેસ પાર્સલ પોસ્ટ છે એ પણ કેવી છે ભઈલા? એ પણ કરપાત્ર છે જ. તો બધી કરપાત્ર છે, કરમુક્ત કાંઈ નથી, એક પણ નહીં. જવાબ આવશે ડી. બધુંય કરપાત્ર છે ભઈલા. હા, બધું કરપાત્ર છે. એટલે આ 80G ની વાત નથી બેટા. 80G નો પ્રશ્ન અલગ આવે. કરપાત્રમાં તો આવે 80C ને 80G ને બધું શું છે? 80C થી 80U સુધી એ કરમુક્ત સવલતોની વાત છે. એ તમે ટેક્સેબલ ઇન્કમ ભરો ત્યારે બાદ થાય, પણ કરવેરા તો ભરવા પડે ને ના ઉપર. બરોબર, એટલા માટે. ડન, ચાલો આગળ વધીએ. જીએસટી કાયદા અનુસાર કોણે મૂળ સ્ત્રોતમાંથી વેરો એકત્ર કરવાનું કાર્ય જરૂરી છે? ટીસીએસ. ઇન્કમ ટેક્સના લેક્ચર કદાચ ના જોયા હોય તો આગળ ઉપર આપણે મૂકશું ત્યારે જોજો, પણ એમાં આપણે ચર્ચા બહુ સંપૂર્ણ કરેલી છે. ટીસીએસ કોને કહેવાય અને ટીડીએસ કોને કહેવાય? બે શબ્દ છે. એક આવે ટીસીએસ અને એક આવે ટીડીએસ. ટેક્સ ડિડક્શન એટ ધ સોર્સ અને ટેક્સ કલેક્શન એટ ધ સોર્સ. બરાબર છે. ટીડીએસ ટેક્સ ડિડક્શન એટ ધ સોર્સ અને ટેક્સ કલેક્શન એટ ધ સોર્સ. આ બે શબ્દ અગત્યના છે. બરાબર, આખો સેશન એની અંદર છે. જો કદાચ નહીં આવ્યું હોય તો તમને અપલોડ કરશું આપણે, પણ એમાં આખી ચર્ચા કરેલી છે. ચાલો, જવાબ શું આવશે? અલિયા બી, ટ્રાન્સપોર્ટ ઓપરેટર કોને મૂળ સ્ત્રોતમાંથી કરવાનું જરૂરી છે? આ જરૂરી કોના માટે છે? ના 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 ભઈલા, ટીસીએસ જે છે એ ટ્રાન્સપોર્ટ ઓપરેટર અને ટેક્સ કલેક્શન નો કહેવાય ભઈલા. જોબ વર્કર જે છે એ એમાં નો આવે.
ના આવે ભઈલા. કોના માટે જરૂરી છે? કોના માટે જરૂરી છે? સીએ નું આવે, આંતરિક સેવા વિતરણ નું આવે, જોબ વર્કર નું આવે, ટ્રાન્સપોર્ટ ઓપરેટર ના આવે, ઈ કોમર્સ ઓપરેટર આવે બેટા. ઈ કોમર્સ ઓપરેટર જ આવે. હા, ઈ કોમર્સ ઓપરેટર આવે. ટ્રાન્સપોર્ટ ઓપરેટર ને એ લોકો ક્યાંય નું આવે, ટીડીએસ માં નહીં આવે, ટીસીએસ માં નહીં આવે બેટા. એક લિસ્ટ આખું આપેલું છે એની અંદર, લેક્ચર ની અંદર, પણ એ ખાસ જોજો. કારણ કે લિસ્ટ જોશો તો જ ખબર પડશે આમાં કોણ આવે ને કોણ નું આવે. બરાબર? ઓકે, ચાલો આગળ વધીએ. જીએસટી હેઠળ નોંધાયેલા વ્યક્તિઓનું ઓડિટ કરવાની સત્તા કોને છે? એટલે આ સવાલ થોડો ઘણો વિચિત્ર વાળો છો. આ ટીસીએસ એટલે બેટા ટેક્સ કલેક્શન એટ ધ સોર્સ. ટીડીએસ માં કેમ આવે? ટેક્સ ડિડક્શન એટ ધ સોર્સ. એટલે ટેક્સ કલેક્શન એટ ધ સોર્સ આવે ટીસીએસ. એ છે ને ડાયરેક્ટ ટેક્સના લેક્ચરની અંદર આપણે વાતો કરેલી હતી. જો આ ટેક્સ છે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. સમજો તો આ બાજુ આવતો રહે જરાક. ટેક્સ છે ને એ ખાસ યાદ કરો. આ ટીડીએસ કઈ કંપની દ્વારા? લગભગ ઇન્ફોસિસ છે, છતાંય હું ચેક કરી લઈશ. લગભગ ઇન્ફોસિસ છે, છતાંય હું ચેક કરી લઈશ. બરાબર? સોફ્ટવેર કોને તૈયાર કર્યો છે, જો સોફ્ટવેર નું પૂછતા હોય તો. બરાબર? ઓકે, ચાલો. એસટીટી છે ને મિત્રો, એ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. આ કદાચ ડાયરેક્ટ ટેક્સની આપણે વાતો કરી અને કદાચ ડાયરેક્ટ ટેક્સની અંદર લેક્ચર ન ભર્યા હોય ને તો એ તમે લોકોએ કદાચ યુટ્યુબની અંદર આપણા પબ્લિક ફાઇનાન્સના લેક્ચર છે મિત્રો. પબ્લિક ફાઇનાન્સના 4 સેશન આપ્યા છે. એ સેશનની અંદર મને યાદ છે ત્યાં સુધી મેં ડાયરેક્ટ ટેક્સની અંદર એસટીટીની વાતો કરી હતી. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. જ્યારે તમે શેર બજાર હોય, શેર બજારની અંદર કોઈ પણ પ્રકારના સોદા કરો ને એના ઉપર જે ટેક્સ લાગે ને એને એસટીટી કહેવાય. શું કહેવાય? એસટીટી, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કહેવાય. બરોબર છે? તો એની ચર્ચાની અંદર આવેલું હતું કે એસટીટી છે ને એ શું છે? ટેક્સ કલેક્શન એટ ધ સોર્સ છે. કે શેર બજાર છે ને એ શેર બજાર દ્વારા તમારા વતી કરવેરા ઉઘરાવી લેવામાં આવે. કોના દ્વારા? શેર બજાર દ્વારા. એટલા માટે એને ટીસીએસ કહેવાય છે. બરાબર છે? તો આ એક યાદ રાખશો. ટીસીએસ એટલે ટેક્સ કલેક્શન એટ ધ સોર્સ કહેવાય. બરાબર? ઓકે, અહીંયા જીએસટી વ્યક્તિનું ઓડિટ કરવાની સત્તા ચાલો કોની પાસે હોય? 54 માં જવાબ તો આપો. કોની પાસે હોય? આ માત્ર એક અને બે, એક અથવા બે, એક અથવા ત્રણ, એક અથવા બે અને ત્રણ. સીજીએસટી કમિશનર, એસજીએસટી કમિશનર, હાલો એક તો આવશે જ ફાઇનલ. આ ટેક્સ ઓડિટ માટે એ તો આવે જ. કોઈ પણ અધિકારી કે જેને સામાન્ય કે ચોક્કસ આદેશથી સીજીએસટી એસજીએસટી કમિશનર દ્વારા સત્તા આપવામાં આવી આવે. બરાબર? ત્રીજું, મહેસૂલ અથવા કર વિભાગના અગ્ર સચિવ નું આવે ભઈલા. ત્રીજું નું આવે. પહેલું અને બીજા વાળું જે હોય એ લખી નાખો, એક અથવા બે. બરાબર છે? અને લખે તો હાલે, અથવા લખે તો ચાલે. બરાબર? અને અથવા કોઈ પણ ચાલે. બરાબર? ચાલો, ડન. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. હા, 55 છે લગભગ, જાજા નથી, છતાંય નીકળે આગળ એકાદો તો તમારા મારા બેના નસીબ. ચાલો, છેલ્લો ક્વેશ્ચન. બરાબર? હા, સીજીએસટી કમિશનર માટે એક્ઝામ બેટા પહેલા લેવાઈ ગઈ 2017 ની અંદર હતી. આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટી 91 જગ્યા માટે પરીક્ષા લેવાની હતી. એમાં અકાઉન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનર જીએસટી બે હતા. હા, જેમાં આપણા 3 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. કુલદીપ કેસરિયા કરીને કુલદીપ ગઢવી નામનો છોકરો, એ ઓલ ગુજરાતમાં 3જા રેન્કે આવેલો. બરાબર? જનેક ઓડેદરા કરીને છોકરો હતો, એ 27માં રેન્કે હતો. અને પીએમ જાડેજા સાહેબ હતા, એ આવ્યા હતા 43માં રેન્ક ઉપર. હા, એ સ્પેશિયલ પરીક્ષા લેવાની હતી. 90 ઓર 91 જગ્યા માટે હતી. બરાબર? ચાલો, જીએસટી વળતર ફંડના ઓડિટ માટે થતો ખર્ચ કોના દ્વારા ચૂકવવા પાત્ર બને છે? જીએસટી વળતર ફંડના ઓડિટ માટે થતો ખર્ચ છે એ કોના દ્વારા ચૂકવવા પાત્ર બને? નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા ના આવે ભઈલા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એ નો આવે. બરાબર છે? જીએસટી વળતર ફંડ કોણ કરાવે? કોણ? અલિયા કેન્દ્ર સરકાર કરાવે. તો ખર્ચે કેન્દ્ર સરકાર જ આપે ને ભઈલા. કેન્દ્ર સરકાર જ ચૂકવવા પાત્ર બને. એમાં કે આઈસીઆઈ થોડી ચૂકવવા પાત્ર બને. પુરોહિત કૌશલભાઈ, તમારું માઇક વારંવાર ચાલુ થઈ જાય છે બેટા, ધ્યાન રાખો. પુરોહિત કૌશલ, તમારું માઇક વારંવાર ચાલુ થઈ જાય છે બેટા. ઓકે, ડન. કારણ કે ડબલ અવાજ થશે તો તમારો ને મારો અવાજ બે ભેગો આવશે અને છોકરાઓને કે સમજાશે નહીં. બરાબર? ઓકે બેટા, ડન છે. ચાલો
રેડી રેડી બેટા રેડી થાય થાય એવું ટેન્શન નહીં લેવાનું પણ ધ્યાન રાખી લેવાનું બેટા ઓકે ચાલો ડન છે કેન્દ્ર સરકાર યસ રેડી હાલો 55 જ નીકળ્યા બરાબર છે ચાલો તો આ બધી કથાઓ હતી શેના માટે મિત્રો જીએસટી ના આપણા બાકી રહી ગયેલા એમસીક્યુ માટે બરાબર છે અને છતાં પણ કોઈના મગજની અંદર હજી જીએસટી રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય ક્વેશ્ચન હોય ક્વેરી હોય તો તમે લોકો તમારી પાસે જે કોઈ ના જીએસટી માટે કોઈ બેંક નહીં બુક વાંચવાની જરૂર નથી ઘણું થઈ ગયું યાર ઘણું થઈ ગયું ક્લાસ 2 માટે પણ ઇનફ છે 1 માટે ઇનફ છે યાર ક્લાસ 1 ના સવાલ આપણે કર્યા એમાંથી એકેય સવાલ એવો તો છે જ નહીં કે જે આપણે આગલા લેક્ચરમાં ભણ્યા નહોતા કઈ ટેન્શન લ્યો મારે ઇનફ છે આ 3 સેશન ઇનફ છે અને છતાં પણ મને એવું લાગશે કે કોઈ અગત્યનું મટીરિયલ છે તો હું તમને એની પીડીએફ સેન્ડ કરાવી આપીશ બરોબર છે જરાય ચિંતા ના કરો મારી પોતાની નોટ્સ સરસ બનાવી છે એ નોટ્સ આ બધી વસ્તુ કરો એટલે ઇનફ છે યાર ઇનફ છે જાજી ટેન્શન ના લ્યો બરાબર છે ઓકે તો અહીંયા સુધી આજનો દિવસ રાખશું અને કોઈને વધારે પડતા કોઈ જીએસટી ના બીજા ડાઉટ ક્વેશ્ચન ક્વેરી હોય તો હેલ્પલાઇન નંબર પર તમે મેસેજ કરી દેજો 2-4 ટોપિક સાજા ભેગા થઈ જશે તો આપણે એકાદા લેક્ચરમાં હજી ચર્ચા કરી લેશું બરાબર છે એ ચિંતા ના કરતા ડન છે હા યસ બરાબર હા મટીરિયલ્સ જે છે હા મટીરિયલ્સ હવે અપલોડ કરી નાખી આ કહેવાય શું સિનિયર ક્લાર્કની પરીક્ષા આવી ગઈ ને હવે 2-3 દિવસમાંથી કુરિયર કરી દેશું ચિંતા કરો માં બરાબર છે હા એ 2-3 દિવસમાં કરી નાખશું બરાબર છે હા પરિશિષ્ટનું એક લિસ્ટ જ છે બેટા અલિયા ઈ-વે બિલની કથા તો આપણે કરી ઈ-વે બિલની કથા કરી આપણે એ કરી નાખ્યું છે પ્રેફરન્સ શેરમાં 20 વર્ષ ફાઇનલ કરવાના છે હવે હા પ્રેફરન્સ શેરમાં 20 વર્ષનો સમય બરાબર હા રાજકોટ વાળાની બેટા 2-3 દિવસ પછી ઝેરોક્સમાં આજે જશે એટલે 2 દિવસ પછી આવશે અને ત્યાંથી જ એ લોકો ડાયરેક્ટ કુરિયર કરી દેશે બરાબર એટલે આ વીકના એન્ડ સુધીમાં બધાને મળી જશે બસ ચાલો અહીંયા સુધી રાખીએ વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરશું બરાબર છે ચાલો બધા લોકોને હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ અને છેલ્લે જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત થેન્ક યુ સો મચ